नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो उवस्सायाणम, नमो लोए सव्व साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंच नमकारो, ऐसो पंच नमुक्कारो, सव्व पाभपणासनो, सव पावपणासनो, मंगलानंच सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षीए, प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, वर्तमाने महाविदय क्षेत्રમાં વિચરતા वर्तमाने महाविदय क्षेत्રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન ને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 कोटि देवी देवताओं ने 33 કોટી દેવી દેવતાઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वितराग शासन देव देवियों ने વિતરાગ શાસન દેવ દેવીઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। महावीर भगवानना शासन रक्षक देवी देवताओं ने મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। निष्पक्षपाती शासन देव देवियों ने નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને
परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી નમસ્કાર કરી પ્રાર્થના કરું છું કે પ્રાર્થના કરું છું કે અમ સર્વે મહાત્માઓને અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી શાસનની રક્ષા કરવાનું શાસનની રક્ષા કરવાનું ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે साइंटिस्टों, महात्माओं, मुमुक्षुओं, जिज्ञासु, आप सभी को मेरा नमस्कार. जय सच्चिदानंद. पर्युषण पर्व का ये पर्युषण पर्व का ये दूसरा दिन है और हम सब इस आध्यात्म की उन्नति के लिए हम सब अपने जीवन में अपनी तरह प्रयास कर रहे हैं. भारतवर्ष की इस महान भूमि के ऊपर जिस प्रकार से सदियों से बहुत सारे तीर्थंकर भगवान, ज्ञानी भगवान, उपाध्याय, आचार्य, साधु भगवान, कहीं सारे योगी, कहीं सारे मुनि, कहीं सारे सन्यासी और कहीं सारे विश्व के नामांकित साइंटिस्ट जिस भारतवर्ष की भूमि पर जिन्होंने जन्म लिया है और हजारों साल से हमको इस दुनिया के सनातन सत्य का मार्गदर्शन दे रहे हैं और हम उसी मार्ग पर आगे चल रहे हैं. मैं समझता हूं इस भारतवर्ष की भूमि पर से हम जिस प्रकार से आध्यात्म विज्ञान के माध्यम से सनातन सत्य का जिस प्रकार से पूरे वर्ल्ड के लिए जो आह्वान करते हैं, मैं समझता हूं ये अभी के आने वाले हजारों साल तक ये आध्यात्म विज्ञान की ज्योत हम सब और हमारे सभी साइंटिस्टों के माध्यम से परंपरागत रूप से जलती रहेगी, क्योंकि सदियों से इस भारतवर्ष की भूमि हालांकि सनातन सत्य का तो मानते थे,
मगर सांप्रदायिक सत्य होने के नाते सनातन सत्य दब गया था और इसीलिए हम इस आध्यात्मिक मार्ग पे चलने का जो रास्ता था, सनातन सत्य, जो कुदरत के कानून और कुदरती रचना के ऊपर आधारित है, वो थोड़े समय के लिए लुप्त हो गया था, मगर उसका अंत नहीं हुआ था और वही शक्ति आज पुनः जागृत होके हमारे सबके बीच अनुभव के रूप में, ज्ञान के रूप में, समझ के रूप में हमारे बीच आई है और हमारा सबका ये कर्तव्य है कि इस महान ज्योत को, इस महान सत्य को हम भी अपने जीवन में आत्मसात करें और हजारों लाखों लोगों को इस सनातन सत्य को बांटने की, सबको अपने आप से देने की, समझाने की कोशिश करें, ताकि हम जिस प्रकार से आधि, व्याधि और उपाधि में जिस प्रकार से मुक्तता की अनुभूति करते हैं, जिस प्रकार से हम चिंता मुक्त जीवन जी रहे हैं, मैं समझता हूँ आज भारतवर्ष के अंदर कहो या विश्व के अंदर कहो, सभी को ये सनातन विज्ञान की बहुत आवश्यकता है और हमारा सबका ये बहुत कर्तव्य है और दायित्व है कि हम भी सब इस विज्ञान को विश्व के अंदर बांटने के लिए सभी व्यक्तियों को जितना भी हो सके इतना हम अपनी तरफ से प्रयास करें। लोग इस विज्ञान को जानने के लिए तरस रहे हैं और हम इस लोगों की प्यास को बुझाने की कोशिश करना है। मैं समझता हूँ ये आध्यात्म विज्ञान विश्व के सामने जब भी रखेंगे, हो सकता है थोड़े समय के लिए संघर्ष तो रहेगा, क्योंकि जिस प्रकार से सांप्रदायिक धर्म जिस प्रकार से विश्व के अंदर फैला हुआ है, इसके सामने ये सनातन सत्य की बात आएगी, जो निष्पक्षपाती मार्ग है, जो कुदरत के कानून के ऊपर आधारित मार्ग है, जो मार्ग के अंदर कोई भी प्रकार के फॉर्मेट की आवश्यकता नहीं है। इसी प्रकार के बातें जब विश्व के पटल के समक्ष आएगी, तो स्वाभाविक से लोगों का रिएक्शन तो जरूर आएगा, मगर हमारी जो नियत और नीति बिल्कुल साफ है और इसीलिए मैं समझता हूँ हम सब स्पिरिचुअल साइंटिस्ट, हम सब एक दिन विश्व के सामने कामयाब हो गए और पूरा विश्व ये आध्यात्म विज्ञान के लिए जिस प्रकार से जिज्ञासु है, जिस प्रकार से प्राप्ति के लिए तरस रहे हैं, तो मैं समझता हूँ एक दिन हम सब कामयाब होंगे। लोग इस विज्ञान को समझेंगे, पाएंगे, अनुभव करेंगे, वो भी हमारी तरह इस विज्ञान को दूसरों को बांटने की कोशिश करेंगे, क्योंकि ये विज्ञान आज विश्व के अंदर एक ऐसा विज्ञान है जो विज्ञान सभी को चाहिए। क्यों चाहिए? क्योंकि ये विज्ञान खुद ही धर्म, संप्रदाय, गुरु, भगवान, मंदिर, मंत्र और रिचुअल से बिल्कुल पर है और इसीलिए उसके अंदर कोई सांप्रदायिक मोड से कंपटीशन और कंपैरिजन तो है ही नहीं और इसी प्रकार से विश्व के कोई भी लोग इस विज्ञान के अंदर मिस्टेक तो नहीं निकालेंगे, मगर इसको स्वीकारने से पहले अपनी बातों को रखने की जरूर कोशिश करेंगे। हम सब इसके लिए तैयार हैं। आइए हम सब ये आध्यात्म विज्ञान को विश्व के फलक के ऊपर बिल्कुल उत्साह से, आनंद से, उमंग से, अनुभव से नियत और नीति साफ रख के विश्व के सामने रखने की हम सब कोशिश करें और इस महान पर्व के अंदर हम संकल्प लेते हैं, हम सब प्योरिटी के साथ इस महान कार्य को अपने जीवन के अंदर आत्मसात करके लोगों के सामने ये जो मुक्ति का विज्ञान है, निष्पक्षपाती विज्ञान है, भेद विज्ञान है, जो सनातन धर्म और सनातन सत्य के ऊपर आधारित है, ऐसे विज्ञान को हम सब विश्व के सामने रखें और अपना जो कर्तव्य है वो निभाए। आइए हम सब यही आध्यात्म विज्ञान को और गहराइयों से समझने की कोशिश करें। हमारे जीवन के अंदर आए हुए छोटे-मोटे बहुत सारे प्रश्न हैं, इसका समाधान प्राप्त करें। इसके बीच अगर किसी को संक्षिप्त में अपना अनुभव पेश करना है,
तो भी समय की मर्यादा के अंदर वो अपना अनुभव पेश कर सकते हैं। आइए हम ये आध्यात्म विज्ञान की जिस प्रकार से एक झलक पर्युषण पर्व के निमित्त से चल रही है, आज इसका दूसरा मंगल दिन है और हम सब इसी मंगल अवसर का लाभ रहे, इस महान संस्कृति का हम भी लाभ ले रहे हैं। आइए हम सब यही आध्यात्म विज्ञान को और गहराइयों से समझने की कोशिश करें और अपना जीवन धर्ममय, मंगलमय और पवित्र बनाए। जय सच्चिदानंद। बस હવે જેને પ્રશ્ન પૂછવા હોય ગુજરાતી હિન્દી ગમે તેમાં પૂછે. ઓકે, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, પર્યુષણ પર્વની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમે એવા આશીર્વાદ આપો કે જે વિજ્ઞાન તમે અમને આત્મસાત કર્યું છે એ વિજ્ઞાનને અમે અનુભવી અને 100% આ મન વચન કયાથી જુદા રહી અને આખા જગતને કુદરતી રચના તરીકે જોઈએ અને મુક્તિના પંથે આગળ વધીએ. જી જી, બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે આપને, આપના સમગ્ર પરિવારને, અને ખૂબ ખૂબ આગે बढ़ो. આપની ભાવના ફળીભૂત થાય એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકો. हाँ स्वामी जी, ये एक प्रश्न ऐसा है कि कल मैंने ગુજરાતી બોલો, કઈ વાંધો નહીં. વાંધો નહીં ને. કાલે એક સત્સંગ હું સાંભળતો હતો તો એમાં એવી વાત આવી કે ભાઈ પાર્શ્વનાથ ભગવાનને કમઠની જે વાત છે એમાં ધર્મેન્દ્ર દેવને કંઈક કેવળ જ્ઞાન થયું. દેવ યોનિમાં હતા છતાં પણ એમને કેવળ જ્ઞાન થયું. તો પહેલા તો એક બ્રીફમાં એ વાત તમે જરા કહો, મને બહુ ખ્યાલ ના આવી. અને પ્રશ્ન મારો એવો છે કે મારી એવી સમજણ છે કે કેવળ જ્ઞાન એ મનુષ્ય દેહ જ થાય, દેવ યોનિમાં થાય નહીં. એમણે કીધું કે એક્સેપ્શનલ હતું, તો એક્ઝેક્ટ સાયન્સ શું છે એની પાછળ? નહીં, ધર્મેન્દ્ર દેવને કેવળ જ્ઞાન થયું એવું કોણે કહ્યું? એટલે એવું કાલે એક સત્સંગ ચાલતો હતો, એક એક્ઝેક્ટ કોને થયું એ મને કઈ ખબર ના પડી. ના 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 ના, કોણે થયું એવું નથી કેતો, કોણે કહ્યું એમ પૂછું છું. એટલે કાલે એક લપકામણથી જે સત્સંગ ચાલતો હતો એમાં જય મેશાનંદજીએ કીધું કે ભાઈ દેવ યોનિમાં એમને કેવળ જ્ઞાન થયું. હવે કોને થયું એ નહીં ખબર મને, એટલે મેં થોડું એ વાત જાણવા માંગતો હતો કે એક્ઝેક્ટ શું હોય. એનીવે ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ. આટલું જ ખાલી મને જાણવું હતું. પહેલી વસ્તુ એ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં તો સિદ્ધાંત સ્પષ્ટ છે, મનુષ્ય સિવાય કોઈને કેવળ જ્ઞાન થઈ શકે નહીં, મનુષ્ય સિવાય કોઈ કર્મ બાંધી શકે નહીં, અને મનુષ્ય સિવાય કોઈ પણ જીવ જ્ઞાન, સમ્યક દર્શનનો ઉપયોગ પણ પુરુષાર્થ પણ કરી શકે નહીં. એટલે કે આ તો સિદ્ધાંત છે. દેવલોક, નરકલોક અને પશુલોક આ ત્રણેય ગતિઓ કર્મ ભોગવવા માટે છે. મનુષ્ય ગતિ કર્મ ભોગવવા માટે પણ છે, કર્મ બાંધવા માટે પણ છે, અને તમામ પ્રકારના કર્મો ખલાસ કરી અને મોક્ષે જવા માટે પણ મનુષ્ય ભાવ છે. આ આપણો આધ્યાત્મ વિજ્ઞાનમાં સનાતન સિદ્ધાંત છે. ખ્યાલ આવી ગયો? એટલે આ સિદ્ધાંત આપણે ફોલો કરવાનો. હોઈ શકે કોઈ વ્યક્તિએ ગમે તે વ્યૂ પોઈન્ટથી કીધું હોય, કશો વાંધો નહીં, આપણે એને રિલેટિવ સત્ય કહીને બાજુ મૂકી દેવાનું. એટલે જ મને પઝલ થયું, એટલે મેં કીધું તમારી જોડે ક્લેરિફિકેશન કરી લઉં. એટલે કોઈ દિવસ મનુષ્ય સિવાય કોઈ ગતિમાં કોઈને થાય. એટલે મારી પણ એવી જ સમજણ હતી કે મનુષ્ય જે સિવાય કેવળ જ્ઞાન થાય નહીં. મેં કીધું તમારી જોડે સમજી લો વાત. આ તો મેં તમને એટલા માટે પૂછ્યું, મેં કોઈ આપણા સાયન્ટિસ્ટ આવી વાત કરી હતી? ના. એટલે એમણે એવું કીધું કે એક્સેપ્શનલ કેસ હતો, પણ મને એમ થયું કે કુદરતમાં એક્સેપ્શનલ કેસ એક્સેપ્શન કેવી રીતે હોય? ના, એટલે દેવલોકમાં થાય એને એક્સેપ્શનલ ના કહેવાય, કારણ કે ત્યાં તો થઈ શકે જ નહીં. પછી એટલે એ બરાબર છે કે ભાઈ મનુષ્ય યોની સિવાય બીજે કોઈ જગ્યાએ કેવળ જ્ઞાન સંભવ જ નથી. યસ. ઓકે સ્વામીજી, જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિતા ધ્રુવ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મને એ ક્વેશ્ચન આવે છે હમણાં કે આપણે શુદ્ધાત્મા પ્રત્યે જે પ્રાર્થના કરી છે
તો એ પણ કુદરતી રચનામાં જ જાય. આપણે બોલીએ છીએ વાણી દ્વારા, એ તો કુદરતી રચના છે, પણ બોલવા પાછળ ભાવ છે એ આપણો પુરુષાર્થ છે. અને આપણે કુદરતી રચના જોઈએ છે, ભાવ વગર ખાલી કુદરતી રચના જોઈએ છે, તો પછી એ અજ્ઞાન નાશ કરવાનો પુરુષાર્થ છે. પણ આપણે ભાવથી બોલીએ છીએ તો એ ભાવનો પુરુષાર્થ છે. તો ઓકે, તો એવી રીતે આપણે જે દર્શન કરી છે બધા દેવદેવીને, કે આપણે નવકલમ જે બોલી છે એ પણ અગર જો ભાવથી બોલાય છે તો ભાવ પુરુષાર્થ જ છે એમાં પણ. બોલીએ છીએ પુરુષાર્થ નથી, એની પાછળ ભાવ છે એ પુરુષાર્થ છે. બરાબર. અને એમાં બોલવા પણ ટાઈમે આપણે કવિતાબેનને તો એમાં ભાવ બે પ્રકારના છે. એક પ્રકારના ભાવ એવા છે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ, અને બીજા સંસારને લાયક અને સહાયક ભાવ. સંસારને લાયક અને સહાયક ભાવોના ભાવની આપણે જરૂર નથી. આપણે જરૂર છે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. બરાબર. સમજી ગયા? બરાબર. ઓકે, તો બોલનાર કવિતાબેન છે એ પણ સાથે રહેવું જોઈએ, કે આજે બોલે છે એ કવિતાબેન બોલે છે. એ તો મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો છે જ ને. એ તો સિદ્ધાંત જ છે. અને ભાવથી ભાવ છે, ભાવથી કર્મ બંધાય છે, એ પણ સિદ્ધાંત છે. બરાબર. મિકેનિકલ બોલી નાખીએ તો કોઈ પણ ભાવ નથી, તો પુરુષાર્થ નથી. માત્ર કર્મનો ફળ, માત્ર કર્મ નિર્જરા છે, માત્ર રિઝલ્ટ છે. બરાબર. એટલે બોલવા ટાઈમે અગર ભાવ રહે છે તો એ આપણું પુરુષાર્થમાં જ જાય છે, અગર આપણે કમ્પ્લીટલી. એટલે એ ભાવ રહે છે તો પુરુષાર્થમાં છે. પણ પછી એ ભાવ બે પ્રકારના. એક ભાવમાં એવા ભાવ હોય કે જે સંસારને લાયક અને સહાયક હોય, અને બીજા ભાવ એવા હોય જે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોય. એટલે ભાવ કરવામાં પણ આ ધ્યાન રાખવાનું. ભાવથી પુરુષાર્થ થાય એ કોમન સ્ટેટમેન્ટ છે. કયા પ્રકારના ભાવ એ પ્રમાણે ગતિ થશે. બરાબર. હવે સમજી ગયા? ભાવ એ કોમન આન્સર છે. કોઈ પણ વ્યક્તિ મનુષ્યમાંથી મનુષ્ય થાય, પશુઓમાં જાય, નરકગતિમાં જાય, દેવગતિમાં જાય, ભાવથી જ જાય. બરાબર. અને મોક્ષે જાય તો પણ ભાવથી જ જાય. હવે આપણે કયા કરવા એ આપણો સબ્જેક્ટ છે. ભાવ એ કોમન આન્સર છે. ભાવથી ભાવ છે. ખ્યાલ આવ્યો? અને અજ્ઞાનના ભાવ, અજ્ઞાનને ખલાસ કરવાના ભાવથી મોક્ષ છે. એટલે ભાવ એ કોમન જવાબ છે. એમાંથી કયા પ્રકારના ભાવ એ પાછું ઇન્ડિવિડ્યુઅલ છે. બરાબર. એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે ખ્યાલ આવે મેં કેમ ભાર મૂક્યો એના ઉપર? હા, મને સમજાણું. બસ મોક્ષ માર્ગ લાયક ને સહાયક એ ચીજ માટે આપણે આ જે પ્રાર્થના કરી છે એ ભાવથી. અજ્ઞાની ભાવ કરે કે ના કરે? કરે ને. એ ભાવ ના કરે તો કર્મ કેવી રીતે બંધાય? બરાબર. અજ્ઞાની ભાવ કરે, જ્ઞાની ભાવ કરે, પણ બંનેમાં ડિફરન્સ હોય કે નહીં? હોય. બસ એ આપણે સમજી લેવાનું. એટલે એટલું ભાવ નહીં, ભાવ સાથે હેતુ, ભાવ સાથે આશય, ઇન્ટેન્શન, ભાવ સાથે તે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આટલું ધ્યાન રાખવાનું. ઓકે, સમજાઈ ગયું સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતરાજ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન. સ્વામીજી, મારો પ્રશ્ન એ હતો કે આપણે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને પ્રાર્થના કરીએ એ કોને પહોંચે છે? વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને પ્રાર્થના કરીએ તો એ શુદ્ધાત્માને પહોંચે. કારણ કે દાદા ભગવાને કીધું છે કે શુદ્ધાત્માને દાદા ભગવાન એક જ છે. તમારી અંદર પણ દાદા ભગવાન છે એવું કીધું છે. એવું તમને ખબર છે? એટલે આપણા શુદ્ધાત્મા એ ભગવાન, એમના શુદ્ધાત્મા એમના દાદા ભગવાન. એમને કીધું દાદા ભગવાનને પ્રાર્થના કરો તમારા શુદ્ધાત્માને પહોંચે, તો એમાં તો કોઈ પ્રશ્ન નથી. એટલે આપણે આત્માને જ પહોંચે. બીજો સ્વામીજી મારે એવું હતું કે આજે જે છે આ તો આપણે આધ્યાત્મિક બહુ ઈઝી થઈ ગયું એકદમ. પેલા મને તમારા ગ્રુપ કરવું છે. હવે આપણે અધ્યાત્મમાં હું શું ના આ તો હું તમને કરું છું કે એટલો ઈઝી કીધો છે કે મને
લાગે છે કે કશું ખરેખર કશું કરવા જેવું જ નથી. પહેલી આજ્ઞા શુદ્ધ આત્મા, બીજી આજ્ઞા સકુની રચના, બસ એમાં ત્રીજી બી આવી ગઈ. ચોથી આવે શુદ્ધ રકમ જમા કરવી છે, એ આપણે મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગો. બસ 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 એટલે બરાબર પાંચમી છે. જે આજ્ઞા છે સ્વામીજી, શુદ્ધાત્માના હમ. રકમ જમા કરવી, એટલે એ જ ને આપણે મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગ માંગીએ. બસ બસ એટલે ખરેખર બરાબર છે. અમે મને અનુભવ થાય છે કે ખરેખર અધ્યાત્મ વિજ્ઞાન કેટલો ઈઝી છે. ખાલી દ્રષ્ટિ વિઝનની ઉપયોગ કરવાનો છે. મુક્તિનો માર્ગ અનાદિ કાળથી દ્રષ્ટિનો હતો, પણ કાળક્રમે કળિયુગ આવવાથી અને અનુભવી પુરુષો લોપ થવાથી એ દ્રષ્ટિનો માર્ગ ક્રિયાનો થઈ ગયો, ફોર્મેટનો થઈ ગયો, અને સાચી વાત. તેથી આખું વિજ્ઞાન ઢંકાઈ ગયું. સમજાયું? આજે મેં સ્વામીજી જન્મકુળમાં જૈનમાં જન્મ લીધો, જગતરાજ જૈન બોલું. जी जी नहीं, आप हिंदी में बोलिए, कोई बात नहीं. आपको हिंदी में बोलना है तो हिंदी बोल सकते हैं, डोंट वरी. ओके, हाँ कोई बात नहीं. मैंने पहले जैन धर्म में गया, फिर मैं आर्ट ऑफ लिविंग में गया, फिर अक्रम विज्ञान में गया, सब जगह गया तो बुझा 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 और कोई रिजल्ट नहीं मिल रहा था. फिर आपका सत्संग में काफी टाइम से सुन रहा हूँ, और दिल्ली में आपका एक सत्संग सुनता ही हूँ. एक जात का मुझे नशा हो गया है कि अगर मैं एक सत्संग भी नहीं, सुबह आता है अपने आर्यन चैनल पे, और फिर बाद में आपका यूट्यूब पे आता है, मुझे एक सत्संग सुनना ही पड़ता है, चाहे कुछ भी हो. नहीं तो ऐसा लगता है कि मुझे कुछ अधूरा सा लगता है. और बहुत अच्छा है, एकदम हलवा महसूस हो रहा है. और कोटि कोटि जी. वंदन स्वामी जी, आपने ने आध्यात्म मार्ग में આગળ વધાય એવી મને આશીર્વાદ આપો ને કૃપા વરસાવો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. हाँ, बस मेरा खूब खूब आशीर्वाद है. आप कहाँ से बोल रहे हो? अहमदाबाद. अहमदाबाद. ओके, अपने तो बहुत रूबरू, मैं तो अपने तो बहुत रूबरू मिले हैं. अच्छा अच्छा. नहीं, जरा मैं अभी जरा क्या पिक्चर आपका छोटा दिखता है तो शायद मेरे को क्लियर नहीं दिखता है, और इट्स ओके, हाँ. सब गया. और अभी अहमदाबाद में शिविर है. नारायणपुरा आपका हाँ, हाँ. मकान था मेरा. यस 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 था ना नारायणपुरा, यस. उसे भी मैं बहुत बार आया था. फिर अभी ये सत्संग में भी आते, साईं बाग, पालड़ी. कोई बात नहीं. लिया स्वामीजी. अभी अभी जय 29 सच्चिदानंद. 30 अभी 29 30 फर्स्ट और सेकंड 4 दिन की शिविर है हाँ. वहाँ साईं बाग में, तो आप जरूर आना. हाँ. ओके आऊंगा स्वामी. जय ओके. जय सच्चिदानंद, जय सच्चिदानंद. જય સચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, પર્યુષણ પર્વની સૌને, આપને અને બધા મહાત્માઓને, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટને બહુ બહુ શુભેચ્છાઓ સ્વામીજી. અને આપના જે મનના ભાવ છે એ બધા પૂરા થાય, એમાં અમે સહયોગ આપીએ, એમાં બધા અમે સહભાગી થઈએ એવી અમને અભ્યર્થના કરીએ છીએ સ્વામીજી. અને સ્વામીજી, મારો પ્રશ્ન એમ છે કે આપણે નેચરલ નેચર અને અનનેચરલ નેચર બંને આ કોઝ ને ઇફેક્ટ પર ચાલે છે, ને આ તો નેચરલી જ ચાલે છે, બરોબર છે ને? બંને ધેટ ઇઝ ક્લિયર. પણ આપણે ઘણા બધા એવા નેચરલ કેલામિટીઝ આવતા હોય છે સ્વામીજી. નેચરલ કેલામિટીઝ આવે છે, જે કુદરતી આપત્તિ આવે છે, બધી નેચરલ નેચરમાં આવે, બરાબર ને સ્વામીજી? યસ 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 યસ. હા, તો એમાં એ જે આવે છે એમાં આ બધા ઘણા બધા લોકો જે છે એની ડેથ પણ થાય છે. જેમ કે સુનામી આવી હતી, પછી આપણે અહીંયા પેલું અમરનાથની યાત્રામાં અમુક વર્ષો પહેલા બધા એ થઈ ગયા હતા સ્વામીજી. તો એ હા, તો એટલે એકચ્યુઅલી આ તો આખું કોઝિસ ઇફેક્ટ પર નથી, પણ આ જે છે કોઝ ઇફેક્ટ પર છે. તો આપણે એમ કહી શકાય કે એવું સામૂહિક એ લોકોએ કર્મ ભાવ એ લોકોના થયા હોય સ્વામીજી, એટલા માટે એ લોકો એ મીન્સ ત્યાં જે કેલેમિટીઝ થવાની હોય ત્યાં એ લોકો પહોંચી જાય એમ. એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ આપણે કહી શકીએ ને સ્વામીજી, બરાબર? એટલે આમાં શું છે કે કર્મો છે ને બે પ્રકારના છે. એક સામ સામે કર્મો છે, એક વન વે કર્મ છે. અચ્છા. હા હા. વન વે કર્મ હોય એમાં સામે કોઈ વ્યક્તિ ના હોય, સામે કુદરત જ હોય. કુદરત જ હોય. ઓકે ઓકે. ધારો કે આપણે ચાલતા ચાલતા જતા હોય ને પગ લક્ષીને પડી જાય અને બ્રેન એમરે થઈ જાય, પડી જાય, તો સામે તો કોઈ વ્યક્તિ છે નહીં, બરાબર છે. પછી આપણે પર્વત ઉપર ચડતા હોય ને સામેથી પથ્થર રગડતો આવે ને આપણા માથા ઉપર વાગે, એ વન વે છે.
બરાબર છે. એટલે આ લોકોને આપણે કહી શકીએ કે એવા કઈ ભાવ થયા હોય સ્વામીજી, સામૂહિક ભાવ થયા હોય પાછા એવા, એવું કહી શકીએ આપણે સ્વામીજી? હા હા, એ ખરું ખરું. એટલે સામૂહિક ભાવમાં આપણે ઘણા બધા પ્રકારો મૂકીએ, પણ એમાં એક પ્રકાર આવો પણ મૂકીએ કે નેચરલ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય, અનનેચરલ. અનનેચરલ. ઓકે. યસ, તો નેચર વિલ અગેન્સ્ટ યુ, અને પછી નેચરલ પનિશ કરે છે. કોઈ વ્યક્તિ માટે નેગેટિવિટી નથી એને. તો પણ એટલે નેચરને હાનિકારક થાય એવા ભાવ કર્યા હોય અથવા તો એવી કઈ ક્રિયા કરી હોય પણ યસ એનું અનુમોદન યસ હોય. યસ, અથવા ક્રિયા કરી હોય પણ કરતા ભાવે કરી હોય તો એ કર્મ હા કહેવાય. બરાબર. હા હા હા. સ્વામીજી એક એક્ઝામ્પલ આપો ને જરા એનું મને. આ નેચર વિરુદ્ધનું કાર્યનો મતલબ થાય કે નેચર જે કંઈ કરી રહી છે એને પોતે પડકારતો હોય કે આવું તો હોતું હશે એમ. નેચર ઓકે ઓકે. હા બરાબર અને બરાબર. એને પોતાની શક્તિ ઉપરનો ગર્વ થાય એટલે નેચર પછી ઉતારી દે એને ગર્વ. અચ્છા અચ્છા. પણ એટલે actually જેમ સામૂહિક અત્યારે કર્મ- હા, હમણાં બોલો. થોડા સમયથી બે એક વર્ષથી જે આ કોવિડનું જે આખો વાયરસ આખા વિશ્વમાં ફેલાયો, હા હા એમાં કોઈ કુદરતી જ છે, આખું બરાબર આખા છે. વર્લ્ડને અસર કરી નાખી આટલો નાનો વાયરસ. બરાબર. નિમિત્ત ભલે કોઈ બી બને પણ અંતે તો નેચર જ છે. હા હા. પણ સ્વામીજી એકચ્યુઅલી એ કોવિડ નું આપણે કહીએ એ થોડું મને એનાથી ડિફરન્ટ લાગે છે સ્વામીજી, કારણ કે આ તો શું બધા એક સાથે જેને કહેવાય કે આ તો એક જગ્યાએ જેને કહેવાય કે આની આરાધના કરવા માટે ભેગા થાય છે અને ત્યાં કઈ કેલેમિટીઝ આવે છે ને કેટલા બધા લાખો લોકો એમાં એ થઈ જાય છે સ્વામીજી. થાય ને એ લોકોનું એ સ્થાન ઉપર જવું અને આ વિનાશ થવો એનો હિસાબ છે એ લોકોનો. એટલે હિસાબ જ છે એ. હા બરાબર. કુદરત સાથેનો આ હિસાબ છે. એ કુદરતનું સાથેનો હિસાબ બે પ્રકારે મળે, ક્યાં તો કુદરત ડાયરેક્ટ બી આપે, ક્યાં તો કુદરત જે તે વ્યક્તિના થ્રુ પણ આપે. એટલે જેને ટુ વે હિસાબ હોય એ વ્યક્તિ થ્રુ આવે અને વન વે હોય તો ડાયરેક્ટ જ કુદરત આપે. અથવા તો સ્વામીજી એમ કહી શકાય કે આ લોકોએ સમૂહમાં એવા કોઈ એ લોકોએ ભાવ કરી નાખ્યા સમૂહમાં કે એવું બને ને એવું એટલે ટૂંકમાં મારું કહેવા મતલબ શું, ઘણા બધા કારણો હોઈ શકે એમ આવું કહું છું. હા હા. ઓકે ઓકે સ્વામીજી. ઓકે બસ સ્વામીજી એ જ જાણવું. એટલે સામૂહિક કર્મ પણ હોઈ શકે. હા 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 સ્વામીજી. હા સ્વામીજી. જય એટલે જય. ઇન્ડિવિડ્યુઅલ પણ હોય, સામૂહિક પણ હોય, પણ કુદરત આ રીતે તમને, કુદરત અને તમે બે જ હોય, બીજું કોઈ ના હોય એની અંદર સફરિંગમાં. પણ એ મારો કહેવાનો આશય એમ. ઓકે સ્વામીજી, હવે બીજો એક પ્રશ્ન થાય છે કે સામૂહિક કર્મ આ જે માસમાં બધા એક્સપાયર થઈ જાય છે સ્વામીજી, આવી રીતના ભોગ બની જાય, એમાં સામૂહિક કર્મ જ હોય કે પછી ઇન્ડિવિજ્યુઅલ પણ હોઈ શકે? લગભગ જયારે સમૂહમાં મરે તો સામૂહિક કર્મ હોય, સામૂહિક કર્મ. ઓકે ઓકે. હા ઇન્ડિવિડ્યુઅલ મરે તો ઇન્ડિવિડ્યુઅલ હોય. ઓકે ઓકે. કારણ કે આ કોવિડ નું છે તે ઇન્ડિવિજ્યુઅલ હોય છે પાછું, કોવિડ નો જે વાયરસ છે અને પેલું એક જ પ્રકારની માન્યતા કટ્ટરતાથી હું પોતે વ્યક્તિગત રીતે માનતો હોઉં તો મને વ્યક્તિગત કર્મ મળે, પણ એક સમૂહ સાથે આ માનતા હોય તો પછી સામૂહિક ભોગવટો આવે. ઓકે ઓકે. સારું સારું. એટલે આ નેચરલ ડિઝાસ્ટર શબ્દ જે આવ્યો છે ને, એ ડિઝાસ્ટર ના બે ભાગ છે. એક નેચરલ ડિઝાસ્ટર નેચરને ખતમ કરે છે અને બીજું ક્રીચરને ખતમ કરે છે. હા બરાબર બરાબર છે. સાચી વાત છે. બે વસ્તુને ખતમ કરે છે. નેચર જે છે નેચર પણ અપસેટ થઈ જાય છે. ખ્યાલ આવ્યું, જ્યાં પહાડ હોય ત્યાં પહાડને તોડીએ નાખે, ખ્યાલ આવ્યો, અને જ્યાં સાવ રેતી હોય ત્યાં પાણી ભરીને દરિયો થઈ જાય કે નદી પણ થઈ જાય. હા હા બરાબર બરાબર. આવું કઈ પણ થઈ શકે છે, કઈ પણ ચેન્જીસ આવી શકે છે. ઓકે સ્વામીજી, અપસેટ એટલે શું કહી શકાય એને? અપસેટ તમે કહો છો તે અપસેટ નો મતલબ નોર્મલ ના હોય તેને અપસેટ કહેવાય. ઓકે 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 સ્વામીજી. ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. ને કોટી કોટી નમન. આમ તો હું બરોડામાં રહું છું, પણ અત્યારના બેંગ્લોરમાં મારા પત્ની સાથે 4-5 મહિનાથી રહું છું. અને આપને ના બધા હું ડેઈલી
5-6 વિડીયો તથા દાદા ભગવાનના જે વિડીયો આવે એ પણ 4-5 એમ દરરોજ જોયા કરું છું 4-5 મહિનાથી. પહેલા હું સિંગાપુર સરસ. 5 મહિના પહેલા, ત્યાં મને કાંતિભાઈ પટેલ કરીને એક ભાઈ પડોશીમાં મળી ગયેલા. તેથી જોડે હું દરરોજ 6 થી 7 અમે નીચે ગાર્ડનમાં બેસીને સત્સંગ કરતા હતા. ત્યાંથી બહુ મને સરસ. થઈ ગયો છું અને તમારી ઉપર તમે બહુ આગળ વધો અને એવી મારી પ્રાર્થના છે. અને હું એક મારો પ્રશ્ન છે કે દરેક શાસ્ત્રોની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ આપણે અલિપ્ત થઈએ એનાથી તો આપણને આધ્યાત્મિક તરફ આપણે વળી જઈએ છીએ અને મોક્ષ ને આપણે વિજ્ઞાન તરફથી જ્ઞાન વિજ્ઞાન તરફથી આપણને મોક્ષ મળી શકે કે નહીં? આ પાછો આપણે એનાથી મળી શકે કે નહીં એવો મારો પ્રશ્ન હતો. પહેલી વસ્તુ એ છે કે જ્યાં સુધી મારી દ્રષ્ટિમાં દેહાધ્યાસ છે ત્યાં સુધી મુક્તિના માર્ગે આગળ ના વધી શકાય. પણ મારી સાથે દેહાધ્યાસ નાશ કરવાનું, અજ્ઞાન કાઢવાની દ્રષ્ટિ મળે અને પોતાના શુદ્ધાત્મા પદનું ભાન કરવાની દ્રષ્ટિ મળે તો પછી મુક્તિનો માર્ગ સરળ છે. બાકી તો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ બધું તો પ્રકૃતિમાં રહેવાનું જ છે. રામકૃષ્ણ મહાવીરને પણ એના લાઈફમાં હતું જ, પણ એ લોકોને દેહાધ્યાસ નહોતો એટલે જવાબદાર નતા. આપણે દેહાધ્યાસ છે એટલે જવાબદાર છે. સમજાયું? હા, સમજાયું. હવે બીજું એક દેહની સાથે માલિકીપણું, દેહની સાથે માલિકીપણું, દેહની સાથે કરતાપણું એ જ કર્મ બાંધવાનું કારણ છે. જેને દેહ સાથેનું માલિકીપણું, કરતાપણું દ્રષ્ટિમાંથી ખલાસ થઈ ગયું તો પછી એ મુક્તિના માર્ગે ધીરે ધીરે આગળ વધી શકે અજ્ઞાનને નાશ કરીને. બીજો એક નાનો પ્રશ્ન હતો કે ગઈકાલે મેં સત્સંગ સાંભળેલો, તારે 1 થી 7 ધોરણ સુધી જવું હોય તો 4થા ધોરણથી પછી ત્યાં અટકી જઈએ છીએ પાછા નથી આવી શકાતું. ગયા એ આપણે આપણી જાતે કેમની ખબર પડી શકે કે હું પહેલા ધોરણમાં આવ્યો કે 5માં આવ્યો કે 9માં આવ્યો? તો પોતાની જાતે ખબર પડે કે ભાઈ આપણે આગળ વધીએ છીએ જ્ઞાનમાં. જે વસ્તુ પુરુષાર્થ રૂપે કરતા હોય એ વસ્તુ જ્યારે મિકેનિકલ થવા માંડે ત્યારે જાણવું કે હવે આ વસ્તુ પાસ થઈ ગયા છે એટલે રસ રહ્યો નથી, તો પછી આપણે આગળનું વિચારવું, જાણવું, સમજવું જોઈએ. અને જ્યાં સુધી જે વસ્તુ કરી રહ્યા છે એમાં રસ છે ત્યાં સુધી જાણવું પાસ થયા નથી. તમે એકવાર 5મા ધોરણની અંદર પાસ થઈ ગયા પછી તમને કોઈ કે 5મા ધોરણની ચોપડી વાંચીને તૈયારી કરો તો તમે શું કહેશો? તો તમે શું કહેશો? હવે જરૂર નથી 5મા ધોરણ પછી. જરૂર નથી. કેમ? પાસ થઈ જાય. હવે ખ્યાલ આવે છે ને તમને કે 5મા ધોરણની ચોપડી જરૂર નથી? પહેલા જરૂર હતી પણ હવે નથી. એમ આપણને ખબર પડે જે ક્રિયાકાંડ આપણે કરીએ છીએ જયારે ઉત્સાહ હતો ત્યારે આપણને ખબર પડી કે આપણે જરૂર હતી. હવે ખ્યાલ આવી ગયો કે આ તો મિકેનિકલ થાય છે. કેમ? હવે આપણે આગળનું જ્ઞાન ખોલીએ છીએ. હવે નહીં મળે તો મિકેનિકલ તો કર્યા જ કરીશું પણ બેનિફિટ નહીં થાય. એટલે હવે આગળના જ્ઞાનની જરૂર છે. હવે સમજાવ્યું તમને શું કહું છું? તો પાછો ઉત્સાહ આવશે પાછળ. આપણે પુરુષાર્થની અંદર જ આગળ વધવાનું, ભાવની દ્રષ્ટિ તરીકે બસ એક્શન માં એ બધામાં આગળ વધવું જોઈએ. બસ ના, ખૂબ પ્રગતિ કરો. હો, જય સચ્ચિદાનંદ. ધન્યવાદ. હા, બરોડા આવો તારે પછી મળવા આવજો તમે. ત્યાં અમદાવાદ આવો તો હતો ને તાર કાંતિભાઈ પટેલ કરીને મારી જોડે આવ્યા હતા કે તમારી જોડે 5 વર્ષથી કોન્ટેક્ટમાં હતા અને એ બહુ આગળ પડતા હતા. અમે દરરોજ સાંજના 3 મહિના સુધી મેં એમની જોડે સત્સંગ કર્યો. એમની જોડે મને બધું બહુ ગમતું હતું એટલે દરરોજ અમે કરતા હતા. હવે બહુ સરસ. આગળ વધીએ છીએ ધીમે ધીમે આપની જરૂર. ખૂબ પ્રગતિ કરો પ્રભુ. હો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
रेखा बेन। जय सच्चिदानंद स्वामी जी, आपके चरणों में जय कोटि सच्चिदानंद। कोटि प्रणाम। हाँ, आपके शुभ बोलिए। साता भगवान। बिल्कुल। मेरा ऐसे प्रश्न था स्वामी जी कि क्लाउड के बारे में सुना है, आपने बताया है, तो क्लाउड तो जैसे अभी फोन के लिए हो गया कि उसके लिए सारा हमारा डेटा क्लाउड में रहता है फोन के बाबत, मतलब ये एक संसारिक अवस्था में, इसको विज्ञान में इसको क्या शब्द देंगे, क्लाउड को विज्ञान में क्या शब्द देंगे, मतलब अंतस्करण में किधर पड़ा है, मेमोरी में, या वो सब जो भी है रिकॉर्डिंग मेरी किस किस चीज के अंदर है? और जैसे जैसे मोबाइल का क्लाउड कहाँ है? मोबाइल के अंदर ही है। मोबाइल का क्लाउड मोबाइल में होता है कि इट्स अ डिफरेंट प्लेस? मेरा तो डाटा सब मेरे क्लाउड में मैं शिफ्ट करती हूँ तो चला जाता है स्वामी। आप क्लाउड का मतलब होता है इट्स अ डिफरेंट काइंड ऑफ स्टोरेज। इट इज नॉट मेमोरी ऑफ योर फोन। मेमोरी जो फोन में होती है इसकी रेंज होती है कि या ये फुल हो गई अभी आपको क्लाउड लेना है, तो क्लाउड का मतलब एक प्रोग्राम होता है। ये प्रोग्राम के माध्यम से अभी आपने सेकंड स्टोरेज ढूंढ लिया है, और जहां उनकी कैपेसिटी होती है, आप जितना पे करोगे इतना आपका स्टोरेज मिलेगा, इतना डेटा रहेगा। उनके पास तो अनलिमिटेड प्लेस है, मगर आपने जितना पे किया इतना स्टोरेज आपको रेंटेड मिलेगा। वो फुल हो जाएगा, बाद में और पैसा देना पड़ेगा। वो आपका डाटा मोबाइल में नहीं होता है, क्लाउड में होता है। क्लाउड इज अ स्टोरेज क्रिएटेड बाय द ह्यूमन थ्रू द आईटी फील्ड। दुनिया के कोई भी व्यक्ति स्टोरेज में रख सकता है, आपका नहीं, हजारों व्यक्तियों का होगा। ठीक है, इट्स अ कॉमन प्लेस। कॉमन प्लेस समझ में आ गया है? मगर उसके कोडवर्ड के आधार से आपका आइडेंटिटी होगी। जैसे जैसे हम स्टोरेज लेंगे, एक जगह पे 50 स्टोर है, मगर मेरा स्टोर जो है उसकी चाबी मेरे पास है। ठीक है, ऐसे मेरा डेटा जो क्लाउड में जाएगा उसका कोडवर्ड मेरा ही होगा, दूसरा के क्लाउड में जाएगा सेम क्लाउड में, मगर कोडवर्ड उसका अलग होगा। ठीक है स्वामी जी। ऐसे सभी का अलग अलग होता है, ऐसे यहाँ अलग अलग है, ऐसे कुदरत में भी अनलिमिटेड स्पेस है, उसमें सभी व्यक्तियों का डाटा रहता है, मगर सभी व्यक्तियों का कोड वर्ड अलग है, और इसीलिए डाटा वहां स्टोर भी होता है, फिर उसका रिजल्ट भी इंडिविजुअल आता है। और उसका कनेक्शन क्या है कि अंतस्करण हमारे पास रहता है, प्रीवियस बर्थ का चार्ज अंतस्करण नेक्स्ट बर्थ में डिस्चार्ज में वही सोल के साथ बॉडी में जाता है, और उसका कनेक्शन किसके साथ है? नेचुरल क्लाउड के साथ। तो वहां से वो स्पीच और एक्शन का बीच का संजोग आएगा। यू अंडरस्टैंड? समझ में आया? ठीक है स्वामी जी, ये तो क्लियर हो मन गया। यहाँ है, मन यहाँ है, और स्पीच और एक्शन वहां है, और तीनों का कोड वर्ड तो एक ही है। अच्छा, ठीक है, मतलब यस, ये यस। क्लाउड जो आप कहना चाह रहे हैं अध्यात्म के हिसाब से, ये तो दाखला हो गया, जो हम कंप्यूटर की और ये फोन की बात कर रहे हैं, ये तो एग्जाम्पल है समझने के लिए। वो नेचुरल क्लाउड है, ये मैन मेड है, ऐसा वो नेचुरल है। अच्छा, मतलब इसके अंदर ऐसा समझेंगे कि व्यवस्थित के पास व्यवस्थित क्लाउड है। हाँ, क्लाउड शब्द तो एक समझाने के लिए है, मगर हाँ। जैसे लोग आज कलयुग के अंदर जिस भाषा समझते हैं उसी भाषा का हम प्रयोग करेंगे ना। हाँ, वो क्लाउड का कोई बात मतलब नहीं है। स्टोरेज ऑफ योर कर्म डेटा एंड नाम क्लाउड। और वो तो व्यवस्थित के पास है जैसा आप बोल रहे हैं, फिर मन मेरे पास है और स्पीच और एक्शन उसके पास से इधर आता है। यस, कुदरत के पास है, नेचर के पास, क्योंकि रिजल्ट इसको देना है। रिजल्ट इसको देना है। तो स्वामी जी मैं ये कहना चाहती हूँ, एक बार आपने सत्संग के में आपने बताया था कि पुद्गलों को कैसे, मतलब खर्च खत्म नहीं हो जाते क्या पुद्गल? मैंने कुछ पुद्गल ग्रहण किए, कुछ किसी ने किए, कुछ किसी ने किए, सबके पास इतने सारे पुद्गल कहाँ से आ रहे हैं? तो आपने किसी महात्मा ने प्रश्न पूछा होगा आपने, तो आपने जवाब दिया था कि जैसे रुपया कैसे ट्रांसफर होता है एक व्यक्ति से दूसरे व्यक्ति के पास, रुपया वही है, रुपया नया नहीं बन रहा है, ऐसे ही पुद्गल भी पूरे ब्रह्मांड में वही है। हाँ, जो छोड़ देता है कोई दूसरा उसको ग्रहण कर लेता है। तो स्वामी जी जब किसी पुद्गल ने उसको छोड़ दिया तो वो तो वापस प्लेन साफ हो गया ना, क्लियर हो गया, उसके अंदर तो कोई अभी पुद्गल, मेमोरी। बताओ, पुद्गल नहीं, परमाणु। हाँ, परमाणु,
परमाणु तो ब्रह्मांड से भरा हुआ है, ब्रह्मांड पूरा परमाणु से भरा हुआ है। हम कोई भी परमाणु को चार्ज करेंगे, नेक्स्ट बर्थ में डिस्चार्ज हो जाएगा, वो कुदरत में चला जाएगा। फिर और किसी को भी चार्ज कर सकते हैं, क्योंकि परमाणु को तो रागद्वेष नहीं है, किसी की ओनरशिप नहीं है। कोई भी व्यक्ति कोड करके कर्म चार्ज कर सकते हैं, कुदरत का रिजल्ट देंगे, हिसाब खत्म हो गया, परमाणु तो हो गया। परमाणु कभी डिस्चार्ज नहीं होगा, वो तो जड़ परमाणु है। हाँ, मैं इसी के अंदर में एक छोटा सा डाउट मेरे को ऐसा क्रिएट होता है स्वामी जी कि जो परमाणु मैंने छोड़ दिए वो परमाणु क्लियर हो गए। वो परमाणु जब क्लियर हो गए तो उसके ऊपर कोई कोटिंग नहीं है, तो कोटिंग नहीं है तो मेरे 700 भव, 800 भव, 900 भव या फिर मेरे निगोद से लेकर के अभी तक की यात्रा के सारे परमाणु की रिकॉर्डिंग कहीं है? जो आप बोल रहे हैं कि क्लाउड है वो व्यवस्थित है या फिर कुदरत है, ऐसा ही है ना? बताओ कि पहले आप समझो कि परमाणु अलग चीज है, परमाणु सनातन है, शुद्ध है, और कर्म क्रिएशन है, क्रिएशन, और क्रिएशन की चीज हमेशा टेम्पररी होती है, और परमाणु परमानेंट है। तो दोनों पहले सब्जेक्ट अलग हो गया। परमाणु कर्म चार्ज करने का मीडिया है, ठीक है, और स्टोरेज चार्ज किए परमाणु के कर्म को रिकॉर्ड करता है, नॉट ओनली परमाणु। ठीक है, वो खुद इसमें से परमाणु रिजल्ट रूप में आके खत्म हो जाता है, मगर वहां स्टोरेज में आपके कर्मों की छाप वहां रहेगी, इनएक्टिव मोड में। ये समझ में नहीं आ रहा स्वामी जी, जब मैं शुद्ध हो गया परमाणु तो फिर छाप कैसे रहेगा उसके अंदर, जो वापस कोई पढ़ सकता है उसको, केवली देख सकते हैं? मैं आपको बताऊं, स्थूल भाषा में बताऊंगा तो आपको समझ में आ जाएगा, सूक्ष्म भाषा। जैसे मैंने आपको अमेरिका आने की टिकट व्हाट्सएप में भेजी, आप वो व्हाट्सएप की टिकट दिखा के अमेरिका आ गए, फिर टिकट खत्म हो गई कि रही? खत्म हो गई। मतलब ऐसे फोन में तो रहेगा, तो वो डेटा रहा कि नहीं कि यू आर कमिंग फ्रॉम इंडिया टू यूएसए, द सेम डेटा, मगर इनएक्टिव हो गया, अभी आप यूज नहीं कर सकते हैं। हाँ, ठीक है, सेम वहां रहता है, डेटा यूज नहीं कर सकते हैं। टिकट का जो पावर था यहाँ आने का वो खत्म हो गया, डेटा रहा मोबाइल में, ठीक है, आप यूज नहीं कर सकते इसको। यस के नो? यस। सेम वहां कर्म डिस्चार्ज हो गया तो डेटा रहा, और परमाणु तो यहाँ आके खत्म हो गया। चार्ज यहाँ किया था, खत्म भी यहाँ ही होगा। हमने अशुद्ध यहाँ किया था, शुद्ध यहाँ ही होगा, वो नेचर में नहीं जाएगा। नेचर के साथ जब रिजल्ट आएगा तो यहाँ वापिस आ जाएगा, आप समझे, मगर डेटा वहां रहेगा। वो डेटा इसलिए रहता है, समझाऊं मैंने आपको, शायद आपने सुना भी होगा, जैसे ज्ञानी पुरुष दादा भगवान ने भी कहा है, और पूर्वज बहुत सारे साइंटिस्टों ने भी कहा है कि आज जो हमारे वाणी के परमाणु है वो आज ब्रह्मांड में है, और इसको अगर कोई व्यक्ति रीओपन करके सुनना चाहते हैं तो सुन सकते हैं। तो वो डेटा है तभी तो यही ये एग्जैक्टली बहुत आपने अच्छा बोला, यही मेरा प्रश्न है। अगर वो शब्द, वो परमाणु जो शब्द में बोला, अब दादा भगवान बोले थे, वो ब्रह्मांड में कहीं ना कहीं फ्लोट कर रहे हैं, उसको वापस रिकॉर्डिंग किया जाता है, तो फिर वो दूसरा व्यक्ति कैसे ग्रहण करेगा? हम क्या बोल रहे हैं, हमने कुछ छोड़ा, दूसरा व्यक्ति उसको ग्रहण कर सकता है, तो वो अवस्था दूसरे व्यक्ति के लिए नया, वही कैश है, मैंने किसी को दे दिया, रिक्शा वाला यूज करता है, बट वो मैंने छोड़ दिया तो वो यूज करता है। ऐसे मैंने छोड़ दिया, अगर मेरी ही रिकॉर्डिंग है, मेरे ही शब्द है, तो फिर दूसरा उस शब्द पे ऊपर वापस अपना शब्द कैसे कोट करेगा? शब्द नहीं है, वंस अगेन, जो शुद्ध होता है और शुद्ध था और शुद्ध रहेगा, वो परमाणु की बात है, और स्टोरेज है वो आपका क्रिएशन है, उसकी छाप रहेगी, छाप को देख सकते हैं, परमाणु को तो देखना नहीं है, वो तो सनातन है, कोई भी यूज कर सकता है कोटिंग के लिए, किसी की मालिकी नहीं है, मगर छाप वो आपकी मालिकी है क्योंकि आपने छाप लगाई थी। तो मेरी छाप की मालिकी अभी आपको समझ में आ गया, परमाणु और छाप दोनों अलग, वो समझ में आ गया आपको? ये तो आ गया। परमाणु परमानेंट, छाप टेम्पररी, मगर छाप स्टोरेज में परमानेंट रहेगी,
उसका रिजल्ट एक बार मिलेगा बस। अब बस यही स्वामी जी यही बात है, छाप टेम्पररी है पर परमानेंट रहेगी, यही तो सॉल्व नहीं हो छाप रहा स्वामी जी। परमानेंट रहेगी, रिजल्ट आपको एक ही बार मिलेगा। टिकट आप एक ही बार यूज करोगे मगर आपके मोबाइल में रहेगा बस। मोबाइल में Permanent डाटा रहेगा। रहेगा, यूज एक ही बार कर सकते हो। तो दूसरा उसको यूज कैसे कर रहा है, मेरा प्रश्न ये है ऐसा। दूसरा देख सकता है, यूज किसने बोला है? क्योंकि मैंने फिर यूज बोला? मेरे छोड़े मैंने हुए कहा परमाणुओं को ही एक तो मिनट, कोई दूसरा ग्रहण कर रहा है। एक मिनट, वो भी ज्ञानी पुरुष ने यही कहा कि आज जो कृष्ण भगवान या राम या महावीर ने जो बोला है वो पुद्गल में है, वो दुनिया में क्लाउड में है। वो आप इसको अगर आपके पास कोई ऐसी शक्ति है तो आपको आप इसको दोबारा सुन सकते हो। इसका सही। मतलब ये नहीं कि आपका हो गया। ठीक नहीं है, समझ में आया अभी? समझ में आया, ठीक है। वो बात तो है, सही है, स्वामी दुनिया जी, की कोई भी व्यक्ति सुन सकती है, कोई भी व्यक्ति अगर उनके पास मेथड है तो कोई भी सुन सकते हैं, मगर उनका नहीं हो गया इसीलिए। आप समझे? हाँ स्वामी जी, बात तो आपकी समझ जिसके में आ पास गई। देखो मेरी बात सुनो। अभी यहाँ 100 केवल ज्ञानी है, अभी ध्यान से सुनो। 100 केवल ज्ञानी यहाँ बैठे हैं। आपने कहा मेरा पूर्व बताओ, तो 100 बता सकते हैं कि नहीं बता सकते हैं? बता सकते हैं। क्यों? एक ने देख लिया, दूसरा कैसे देखेगा फिर आपके हिसाब से? अगर एक ने देख लिया दूसरा कैसे देखेगा? मेरा प्रश्न यही है कि दूसरा देख तो सकता है, दूसरा ग्रहण कैसे करेगा? तो मैंने ग्रहण करने की बात ही नहीं किया, मैंने किया तो वहां छाप रहेगी। आप जो बोल रहे हैं कि वो यूज छाप कहा, टेम्पररी है, परमाणु परमानेंट है, ठीक है, वो वो परमाणु में नहीं है, वो छाप में है। आप समझे नहीं। आपने जो कर्म चार्ज किया उसका रिजल्ट एक ही बार आएगा, उसकी छाप रहेगी, रिजल्ट दोबारा नहीं आ सकता है। वो छाप को आप भी देख सकते हैं, आपके पास क्षमता है तो दुनिया की कोई भी व्यक्ति देख सकती है, यूज नहीं कर सकती दोबारा। भगवान भी, तीर्थंकर भगवान भी आपका पूर्व बता सकते, यूज नहीं कर सकते। आपने कर्म की भुगतान कर लिया, खत्म हो गई बात। मगर वो तो देख ऐसा- सकते हैं, बता सकते हैं, यूज नहीं कर सकते। आप भी नहीं कर सकते, वो भी नहीं कर सकते, और कोई भी नहीं कर सकता है। तो मतलब इसमें मेरा जो कंफ्यूजन हो रहा है, ऐसा हो रहा है कि हम जब भी कोई दूसरा व्यक्ति वापस कुछ कोट करता है तो वो परमाणुओं को कोट कर रहा है, और वो अवस्था तो परमाणु में नहीं है, वो छाप में है, ऐसा? कोट करने का मतलब क्या बताइए? मैं जो भाव कर रही हूँ, कुछ परमाणुओं को मैं क्या कर रही हूँ, प्रयोग सा कर रही हूँ। तो वो मैं प्रयोग से कोई छोड़ता है, कोई दूसरा प्रयोग करता है, या फिर वापस मैं ही, मेरी प्रतिष्ठित आत्मा ही वापस प्रयोग करती है, कुछ भी हो सकता है। नहीं, पर सबसे पहली बात, आप परमाणु की बात करते हो, आप भाव की बात करते हो, कौन सा इंपॉर्टेंट देते हो? परमाणु तो हमेशा न्यूट्रल है, ठीक है, कभी भी जा सकता है, कहीं भी जा सकता है। आपने 4 किया, डिस्चार्ज होगा, फिर कुछ में चला गया, फिर कोई भी 4 कर सकता है, परमाणु वही रहेगा। परमाणु न प्लस होगा न माइनस होगा ब्रह्मांड में। कर्म का चार्ज इंडिविजुअल है, इंडिविजुअल है स्वामी जी, जो मैंने चार्ज किया है, परमाणु कॉमन है, परमाणु पर मैं मैं कोई सिर्फ भी तो यूज कर परमाणु सकता कर है, रही हूँ ना कोई भी स्वामी यूज जी। कर सकता है। हाँ, मैंने जब भाव किया तो मेरे पास क्या आ रहा है, परमाणु ही आ रहा है, परमाणुओं को ही मैं अवस्था बना रही हूँ। मगर भाव का रिजल्ट आ गया तो वो प्योर हो गया, हाँ, वो प्योर हो गया, तो मैं यही बोल रही हूँ फिर कि कोई वो भी जो यूज कर प्योर हो सकता गया, है। वो मैं बता दूं मैं क्या समझी हूँ, आप जो बता रहे हो उसमें से आप मेरे को करेक्ट कर देना स्वामी जी। जो मैंने सब परमाणु खींचा था, वो परमाणु अवस्था उदय में आ गया तो वापिस प्योर हो गया, वो परमाणु की बात हो गई। बट जो प्योर हो गया, जो मैंने अवस्था बनाई थी, वो छाप क्लाउड में है, ऐसा ही बोलना चाह रहे हैं ना? वो क्लाउड, वो अलग चीज है, वो छाप है, वो पावर नहीं है इसमें अभी। हाँ, पावर नहीं है, छाप है। मैं आप यही मैं हिसाब भी कंफ्यूज हो खत्म गई। हो गया, हिसाब भी खत्म हो गया, परमाणु भी सिद्ध हो गया, और कुदरत में छाप रही बस, इनएक्टिव मोड। हाँ, इनएक्टिव मोड में, इसलिए वो देखा जाता है, रीड किया जाता है, समझा जाता है, और कोई भी व्यक्ति देख सकती है, कोई भी इफ व्यक्ति यू देख ओपन सकता योर कोड। अगर कोड आपके पास मालूम है तो आप देख सकते हैं, नहीं है तो नहीं देख सकते, आप भी नहीं देख सकते हैं।
और कोई भी देख सकता है, क्योंकि दे अनकोड योर डाटा। ठीक है, तो मैं ऐसा भी इसको अपन ऐसा बोल सकते हैं क्या कि वो छाप चित्त में रहती है, क्योंकि चित्त ही तो हमेशा ट्रांसफर होता है। डिस्चार्ज आज डिस्चार्ज चित्त है, कल चार्ज चित्त हो जाएगा, नहीं? चित्त में नहीं होता है, क्योंकि फोटो सारे चित्त में ही होते हैं ना स्वामी जी, फोटो खींचता भी देखो। चित्त ही है। एक मिनट, सबसे पहली बात, मन, बुद्धि, चित्त, अहंकार इस अवतार में चार्ज होता है, नेक्स्ट बर्थ में डिस्चार्ज होता है, तो कहाँ रहेगा? डिस्चार्ज जो रहता है वो अंतःकरण तो अंदर रहेगा, स्पीच और एक्शन कुदरत के पास रहेगा। अपन तीनों डिस्चार्ज है ना, मन, बुद्धि, मन वाणी का तीनों डिस्चार्ज है ना। मन, बुद्धि, चित्त, अहंकार। नहीं, मन, बुद्धि, चित्त, अहंकार तो मन की बात आ गई, और मन, वाणी का तीनों डिस्चार्ज है ना। हाँ, तीनों डिस्चार्ज, मन, वचन, काया तीनों तो डिस्चार्ज फिर है। क्या रहेगा? फिर छाप तो क्लाउड में रहती है, यहाँ तो कुछ रहेगा नहीं। बॉडी में कुछ नहीं रहेगा, बॉडी तो खुद को जला दिया जाएगा, कर्म खत्म हो जाएगा, और चार्ज किया था वो डिस्चार्ज हो गया, अंतस्करण खत्म हो गया, फिर नया बर्थ में नया अंतस्करण मिलता है, फ्रेश। वो मैंने कहा है, हाँ। पुराना नहीं होता है, डेवलपमेंट कभी नाश नहीं होता है, और चार्ज का डिस्चार्ज हो जाता है, वो भी कहा है। ठीक है, यस और नो? यस। हाँ, डेवलपमेंट का माइनस नहीं होगा, मगर जो अंतस्करण चार्ज हुआ वो तो डिस्चार्ज हो जाएगा, नेक्स्ट बर्थ में फ्रेश मिलेगा, फिर वो प्रोसेसिंग चार्ज की करेगा, फिर नेक्स्ट बर्थ डिस्चार्ज होगा, फिर फ्रेश मिलेगा, फिर चार्ज करेगा, तो उसमें तो रहने की सवाल नहीं है। वो प्रोसेसिंग के आधार से प्रोडक्शन होता है, उसका छाप रहता है, अंतस्करण का नहीं। हाँ, चलो कोई बात नहीं। क्लाउड में दो ही चीज जाती है, स्पीच और एक्शन का बीच, वहां तो मन नहीं जाता है। हाँ, मन नहीं जाता है। ओके 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 ओके। सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद, जय चरण सच्चिदानंद। स्पर्श स्वामी यस, जी। बोलिए। स्वामी जी, दादा भगवान ने कई जगह कहा है कि हमें हमारी भूल नहीं दिखती है, हमें हमारी भूल नहीं दिखती है, तो इसको क्या क्या तात्पर्य है इसके पीछे, इनको क्या कहना चाहते हैं? थोड़ा सा हमें हमारी भूल नहीं दिखती है। क्या जी। भूल है हमारी? क्या भूल है हमारी? कि मैं शरीर हूँ, वो भूल नहीं दिखती है। शरीर को चलाने वाला हूँ, वो भूल नहीं दिखती है। शरीर जो भुगतान करती है वो मैं करता हूँ, वो भूल नहीं दिखती है। अच्छा, उनका आशय समझ में ये आया? है। और उनका मैं आशय शुद्धात्मा हूँ, वो मैं भूल ही गया हूँ। ओ, जी जी जी। तो मन वचन का है कि भूल को भूल कहेंगे, वो तो क्रमिक मार्ग है, वो तो पाप पुण्य का मार्ग है। भूल अज्ञानता है, भूल अज्ञान भूल है। क्रिया नहीं है, भूल अज्ञानता है। कौन सी अज्ञानता? जो सनातन सत्य को नहीं मानते वो अज्ञान है। हम शुद्धात्मा है, वो भी सनातन सत्य है, और मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, वो भी सनातन सत्य है। हम दोनों भूल गए, जी जी। और हम पूरे क्रिया कांड के पुरुषार्थ को ही पुरुषार्थ मानने लगे, सब्जेक्ट ही हमने छोटा कर दिया। जी तो सनातन सत्य नहीं समझे, वही तो सबसे बड़ी भूल है। जी। और जी सनातन सत्य समझना वही तो अज्ञान को नाश करने की प्रक्रिया है। जी स्वामी जी। तो अज्ञान नाश क्या करना है? जो रिलेटिव सत्य को मेरा सत्य माना था, रिलेटिव सत्य को पुरुषार्थ माना था, रिलेटिव सत्य में मैंने कर्तापन, मालिकीपन किया था, रिलेटिव सत्य में मैंने देहाध्यास किया था, वो ही तो मेरी भूल है। जी जी स्वामी जी। जी रिलेटिव सत्य में जो क्रिया किया था वो भूल नहीं है, वो तो उदय कर्म है। जी स्वामी जी। हाँ। इसमें मैंने किया, मेरा है, मैं हूं, वो भूल है। जी स्वामी जी। स्वामी, ये भूल इसको मिटाना है। हाँ। जी 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 स्वामी। मगर धर्म के अंदर क्रिया को भूल बताया, तो ये विज्ञान समझ में नहीं आया। नहीं आया। जी हाँ जी हाँ जी हाँ। नहीं, ये तो दृष्टि अब आपने क्लियर कर दी स्वामी जी हमारे को, कि क्रिया को तो कुदरती रचना देखना है, और दृष्टि से पुरुषार्थ करना है अपने, उसको अपने को अपने से भिन्न देखना है प्रकृति को, और मैं शुद्ध आत्मा हूँ, उसका लक्ष्य रखना है।
यस यस आपने बहुत हमारी दृष्टि का खोल दी स्वामी जी, और बहुत बहुत उपकार आपका स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। प्रवीण चंद्र, अभी हाय, अनम्यूट। ओके, अलकाबेन, अनम्यूट एंड वीडियो। अलकाबेन, हाँ, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो बोलो। हाँ, મારો પ્રશ્ન એ છે કે જ્ઞાન ને દર્શન એકી સમયે હાજર રહી શકે દ્રષ્ટિમાં? કુદરતી રત્ન અને હું શુદ્ધાત્મા છું, એકી સમયે હાજર રહે એને જ કેવળ દર્શન કહેવાય? જ્ઞાન લક્ષમાં રહે અને દર્શન અનુભવમાં આવે. અચ્છા, એટલે લક્ષમાં જ્ઞાન હોય તો જ કુદરતી રચના દર્શનમાં આવે? યસ, કારણ કે એકડો તો જોઈએ ને પછી બગડો હોય ને. બરાબર છે. હું ચંદુલાલ છું પછી મેં ભૂલ કરી ને, પણ હું ચંદુલાલ નથી તો ભૂલ કોણે કરી? બરાબર, એટલે અંદર લક્ષમાં હું ચંદુલાલ છું એ જ્ઞાન નથી તો પછી ભૂલ કોણે કરી? બરાબર બરાબર. એટલે આપણે જ્યારે કે ભૂલ કરી કોણે કરી તો કે મને ખબર નથી. આપણે કે ભૂલ કરી કોણે કરી તો કે મને ખબર. એવું ચાલે? ના ચાલે. એટલે જ્યારે ભૂલ કરી કુદરતી ક્રિયા રચના પણ કોણે કરી જોઈએ, તો કે નામને જ્ઞાન કહેવાય અને ક્રિયાને દર્શન કહેવાય. નામને જ્ઞાન કહેવાય ને ક્રિયાને દર્શન કહેવાય. હા, એટલે જ્યારે પણ કુદરતી રચના શરીરના નામને મિથ્યા જ્ઞાન કહેવાય અને શરીરની ક્રિયાને મિથ્યા દર્શન કહેવાય. એવી રીતે આત્માના જ્ઞાનને સમ્યક દર્શન કહેવાય અને કુદરતી રચનાને સમ્યક દર્શન કહેવાય. પેલું મિથ્યા જ્ઞાનથી સંસાર ચાલે, પેલું મિથ્યા જ્ઞાનથી સંસાર ચાલે, સમ્યક જ્ઞાનથી સંસાર સમાપ્ત થાય. બરાબર. જ્ઞાન દર્શન બે થી. હા, એટલે જ્યારે કુદરતી રચના દર્શનમાં જોઈએ એ સાથે જ લક્ષ્મણ શુદ્ધાત્મા હું કારણ કે કુદરતી રચના હું જોઉં છું તો પણ કોની હાજરીમાં જોઉં છું? આત્મા વગર જોઈ શકું ના. એટલે લક્ષ્મણ જોઈએ કે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મામાં ઊંડા ઉતરવા નથી કે શુદ્ધાત્મા તો છું જ, લક્ષ્મમાં જ રાખવાનું છે. પણ શુદ્ધાત્માની સાથે આ મન વચન કાય ને તેના સંજોગો છે, એ સંજોગોમાં રિલેટિવ સત્યથી મારું અજ્ઞાન પાકું થઈ ગયું હતું. એને કાઢવા માટે હવે એ સંજોગોને હું સનાતન સત્ય જોઉં તો ઉકલી જાય અને નવું બંધાય નહીં. એટલે દરેક સંજોગ કુદરતી રચના જોઈએ એ સાથે જ લક્ષ્મમાં શુદ્ધાત્મા છે જ, એમાં શંકા કરવાની. બરાબર છે જ અને હોવું જોઈએ જ. પાછું એને બાકાત કરીને પુરુષાર્થ ના હોય, લક્ષ્મણ હોવું જ જોઈએ. હોવું જોઈએ જ અને છે જ. એ બેમાં એક મિનિટ, હું આત્માને નથી માનતો તો આત્મા છે કે નહીં? હા, હવે આત્મા છે એ હકીકત છે, પણ હું માનું છું તો પછી મારી રાઈટ બિલીફ છે. નથી માનતો તો રાઈટ બિલીફ નથી, પણ આત્મા તો છે. અચ્છા, રાઈટ બિલીફ સાથે દર્શન હોય એ રાઈટ બિલીફ સાથે જ્ઞાન હોય. અચ્છા, રાઈટ બિલીફ સાથે જ્ઞાન હોય અને એ જ્ઞાન લક્ષ્મણ રહે. હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ કહેવાય. હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ કહેવાય. હું ચંદુલાલ છું એ રિલેટિવ બિલીફ કહેવાય. બરાબર બરાબર. એવી રીતે ચંદુલાલ હું ચલાવું છું, એવી રીતે હું ચંદુલાલ ને હું ચલાવું છું એ મિથ્યા દર્શન છે ને ચંદુલાલ ને કુદરત ચલાવે છે એ સમ્યક દર્શન છે. અચ્છા, એટલે એટ એ ટાઈમ સમયે જ્ઞાન ને દર્શન હાજર રહે. પહેલા ક્ષણમાં હાજર રહે, મિનિટમાં હાજર રહે અને પછી સમયે હાજર રહે, એ જ કેવળ દર્શન કહેવાય. હા, અને એ જ ડેવલપમેન્ટ કહેવાય. ધીમે ધીમે મેચ્યોરિટી આવે. પણ હંમેશા દ્રષ્ટિ શબ્દ જયારે બોલીએ, દ્રષ્ટિનો પુરુષાર્થ શબ્દ બોલીએ ત્યારે અંદર જ્ઞાન દર્શન હોય જ તો દ્રષ્ટિ કહેવાય. એકલું દર્શન ના હોય, જ્ઞાન દર્શન ને દ્રષ્ટિ કહેવાય. અચ્છા, સમજાય? ક્લિયર થઈ ગયું. હા,
હા, ક્યારે પણ દ્રષ્ટિના પુરુષાર્થની વાત કરી તો દ્રષ્ટિના મતલબ જ્ઞાન અને દર્શનનો સરવાળો, એનું નામ દ્રષ્ટિ. પછી એ મિથ્યા હોય કે સમ્યક હોય, દ્રષ્ટિમાં બે જ વસ્તુ પેરેલલ હોય કાયમ માટે. અજ્ઞાનીને હોય, જ્ઞાનીને હોય અને વિજ્ઞાનીને બે જ વસ્તુ હોય, ખાલી અવેરનેસમાં હોવી જોઈએ બસ. જાગૃતિમાં હોય તો પુરુષાર્થ કહેવાય, જાગૃતિમાં ના હોય તો નોલેજ કહેવાય બસ. બરાબર. હે, બેસી ગઈ. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. બસ હવે તમારે એકાદ પદ મૂકવું હોય તો મૂકી દો હવે. ઓકે, બે 3 મિનિટનું બ્રેક યસ છે. યસ યસ યસ. જય સચિદાનંદ. આપકો કોટી કોટી વંદન. અમને ફિઝિકલ સાયન્સમાં આગળ વધીએ અને મોક્ષ જતા સુધી આપનો સાથ ને સહકાર મળે એવી કરુણા અને સદભાવના અમારા ઉપર વસાવતા રહેજો. હેલો. જરૂર જરૂર. હા સ્વામીજી, આપણે પૂછવાનું એ હતું કે જે આપણે અત્યારે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એમાં અત્યારે આપણે સર્વ દુઃખોથી મુક્તિ મળે એટલે જ્ઞાનનો ઉપયોગ કરીએ તો દુઃખમાં આપણે પેલી બેલેન્સ રહીએ બેયમાં. હવે સર્વ કર્મોથી મુક્તિ માટે તો આપણે હજી લાંબો પુરુષાર્થ કરવાનો છે, કેવળ દર્શન સુધી અને કેવળ જ્ઞાન સુધી જવાનું છે. હવે કેવળ જ્ઞાન જતા જતા પછી આપણે આગળમાં જે મોક્ષ માર્ગ માટે આગળ વધવા માટે તો સતયુગની રાહ જોવી પડે. તો સતયુગમાં અત્યારે જ્યાં ચાલતો હોય અત્યારે આ બ્રહ્માંડમાં, ત્યાં આપણે જવા માટે અને ત્યાંના જે કોઈ તીર્થંકરો હોય એનું આપણે કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શું શું પ્રયત્ન કરવા પડે? આપણે અહીંથી દેવલોકમાં જવું હોય અને દેવલોકમાં ઇન્દ્રય હોય અને મહેન્દ્ર હોય, બધા પ્રકારની કેટેગરીના દેવો હોય અને એના હાથ નીચે અનેક દેવો હોય. હવે મારે દેવલોકમાં જવું હોય અહીંથી, બરાબર છે, કોઈ પણ કેટેગરીના, તો મારે પુરુષાર્થ શું કરવો પડે? કોઈ દેવનો સંપર્ક કરવો પડે, કારણ કે મારે ત્યાં જઈને અંડરમાં કામ કરવાનું છે. તો શું કરવાનું? તો મારે કરવાનું શું એમ પૂછું છું. હા, એટલે પુરુષાર્થ તો આપણે દેવલોકમાં તો જવું નથી, આપણે તો મોક્ષ માર્ગમાં હું તમને દાખલો આપું છું, એનો જવાબ આપો એટલે પેલો જવાબ મળી જશે. હા, યુ આર રાઈટ, યુ આર રાઈટ. એટલે આપણે ઈ જાતનો તમે આનો જવાબ આપશો એટલે પેલો મળી જશે એમ કહું છું. હા, સમજાઈ ગયું કે જ્યાં જવું હોય ઈ જાતનો પુરુષાર્થ કરવો પડે. દેવલોકમાં જવું હોય તો દેવલોકમાં મારે કરવો પડે. દેવલોકમાં જઈને કોઈના દેવના અંડરમાં કામ કરવાનું છે તો મારે દેવની પાસે દેવના પુરુષાર્થ નથી કરવાના. મારે દેવલોકમાં જવું એવો ખાલી પુણ્યનો પુરુષાર્થ કરવાનો છે. પછી મારી કેટેગરી પ્રમાણે મને પોસ્ટ આપશે અને પોસ્ટ પ્રમાણેના સંજોગો આપશે. એમ હું પોતે કેવળ જ્ઞાનને લાયકાત ધરાવતો હોય તો કુદરત મને સતયુગે આપશે, તીર્થંકરે આપશે. તીર્થંકર તો વિતરાગ છે, હું કઈ રીતે સંબંધ બાંધી શકું? સંબંધ સામે હોય કે વનવે હોય? હા, ના ના, બરોબર છે. તો એ વિતરાગ આપણી પાસે સંબંધ બાંધે? ના, એ ના બાંધે, આપણે બાંધવો પડે. પછી આપણે બાંધીએ તો પછી આપણે એની હાથે બાંધવું હોય તો એની હાથે એવું કઈ રીતે બોલાય? પછી મારે મોક્ષે જવું છે તો મારે તીર્થંકરના દર્શન કરવા છે, મારા દેખે જવું છે. એ મારો પ્રશ્ન છે કે એમનો પ્રશ્ન છે? આપણો પ્રશ્ન છે. એટલા માટે કીધું કે આમાં વ્યક્તિ વિશેષ કરતા ક્વોલિફિકેશન મેળવો, બસ ધેટ્સ ઇટ. હા, એટલે બસ મારે એ કન્ફર્મ કરવું એટલા માટે. આપણે પોતે કેવળ જ્ઞાન માટે ક્વોલિફાઈડ થઈ ગયા હોઈશું અહીંયા આગળ સતયુગમાં, કળિયુગમાં પણ, તો પછી એનું રિઝલ્ટ સતયુગમાં જ આવે. તો સતયુગમાં લઈ જવાનું કામ કુદરતનું છે, એમાં આપણી ચોઈસ નથી અને ડિમાન્ડની જરૂર નથી. જેમ તમે નરકને લાયકના કર્મો બાંધશો તો નરક નહીં માંગો તોય લઈ જશે તમને. બરોબર બરોબર. એટલે ક્વોલિફિકેશન નો પ્રશ્ન છે કે ડિમાન્ડ નો છે? ક્વોલિફિકેશન નથી. પ્રશ્ન ક્વોલિફિકેશન નો છે કે ડિમાન્ડ નો છે? નહીં, ક્વોલિફિકેશન નો નથી, વ્યવહારનો જ છે. હું શું કહું છું, તમે નરક ગતિ જેવા કર્મ બાંધો, હા, તો તમારે નરક ગતિ માંગવી પડે કે કુદરત આપે? કુદરત આપે, કુદરત આપે. તો પછી એ તમારી ક્વોલિફિકેશન થઈ ને નરક ગતિના કર્મ.
હા કે તમારી બરોબર. માગણી થઈ, ના માગણી ન થઈ, ક્વોલિફિકેશન થઈ. તો પછી મારે સતયુગમાં જવું એ માગણી હોવી જોઈએ કે ક્વોલિફિકેશન હોવી જોઈએ? માગણી હોવી જોઈએ, એક ભાવ હોવો જોઈએ. ભાઈ પાછી ભૂલ કરો છો. નરકમાં માગણી નહીં, એને માગણી જોઈએ. હા ભૂલ થઈ ગયો. બે માં ક્વોલિફિકેશન પ્રમાણે તમારો જન્મ થશે કે માગણી પ્રમાણે? ક્વોલિફિકેશન પ્રમાણે. તો પછી કેમ બારે ઘડીએ ભૂલી જાવ છો? હા પછી એમાં દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. ક્વોલિફિકેશન આપણે એ રીતે કરવાનું કે જેથી કરીને આપણે જે આપણું મનમાં હોય ભાવ હોય એ જાતનું ત્યાં મેં નરક ગતિ જેવા કર્મ બાંધ્યા હશે અને હું માગણી કરું દેવલોકની, તો મળશે ને? ના માટે. તો પછી તમને કેમ ખ્યાલ નથી આવતું કે ઇમ્પોર્ટન્ટ ક્વોલિફિકેશન નથી, ડિમાન્ડનું નથી? તમે એમ કહો છો, કેમ કહો છો મારા મહાવીર ક્ષેત્રની માગણી કરવાની, એમ કેમ કહો છો? એમ કેમ નથી કહેતા ક્વોલિફાઈડ થવું પડશે? બરોબર બરોબર, હવે સમજાણું. વસ્તુની માગણી કરવાથી મગે છે કે ક્વોલિફિકેશન થી મળે છે? ક્વોલિફિકેશન થી મળે છે, માગણી થી નહીં. તો ઇમ્પોર્ટન્સ એને આપવાનું છે? ક્વોલિફિકેશન ને. અને તમે તો સ્થળને આપો છો ને વ્યક્તિને આપો છો. હા બરોબર છે, ભૂલ છે, ભૂલ છે. આપણે ક્વોલિફાઈડ થઈએ તો દુનિયા આપણને, કુદરત આપણને સંજોગ આપશે. બરોબર બરોબર. આપણને ખબર છે કે નરકમાં ક્યાં જવાનું છે, દેવલોકમાં ક્યાં જવાનું છે, પણ તમારી ક્વોલિફિકેશન પ્રમાણે કુદરત તમને લઈ જશે. તો પ્રશ્ન ક્વોલિફિકેશન નો છે, માગણી નો છે જ નહીં. બરોબર છે. મનુષ્ય લોકમાં ક્યાં જવાનું છે કોને ખબર છે? તો પછી ક્વોલિફિકેશન પ્રમાણે જ જવાના છીએ ને આપણે. હા, આવતી વખતે કોણ મા બાપ મળે, કેવી રીતે થાય, આગળ કેવી રીતે વધે. પ્રમોદભાઈ આપ કરો ને. ખ્યાલ આવી ગયો ને? હા બરોબર બરોબર. ઓકે, કેળવવું પડે કે જેથી કરીને આપણે યોગ્યતા ત્યાં જ મળે. જય સચ્ચિદાનંદ. બસ 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 બસ. હા, આશીર્વાદ આપજો અને અમે એમાં આગળ વધીએ માટે અમને ભાવ કરાવજો. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ આશીર્વાદ. પ્રમોદભાઈ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. પપ્પા છે પપ્પા. હા બોલો 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 બોલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમદાવાદમાં છો? ના, અમે મુંબઈ જ છીએ સ્વામીજી. અચ્છા 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 અચ્છા. મુંબઈ જ્યાં બેઠા હતા ને સ્વામીજી ત્યાં મોબાઈલ રાખ્યો છે. ઓકે ઓકે ઓકે. એટલે અમને એવું જ લાગે છે કે અમારા ઘરે સાંભળી સત્સંગ થઈ રહ્યો છે, એવું જ લાગે. બરાબર છે, બરાબર છે. હા બસ આપના ચરણો કોટી કોટી વંદન સ્વામીજી. એક જ બાજુ રાખજો. કોટી કોટી વંદન સ્વામીજી. બસ અને હોસ્ટ અને કો હોસ્ટ ને પણ જય સચ્ચિદાનંદ અને ખૂબ ખૂબ આભાર બધા સર્વેનો. અને સ્વામીજી જે આ દ્રષ્ટિ પરિવર્તન આપના સંગ થકી થયું છે, તો બસ એ જ ભણી પુરુષાર્થ રહે એવી કૃપા અને એ જ પુરુષાર્થ કન્ટિન્યુ રહે છેક સુધી એવા આમ સૌ સાયન્ટિસ્ટ પર આશીર્વાદ આપજો. અને ક્વોલિફાઈડ બની આ જન્મમાં જ ક્વોલિફાઈડ બનીએ સ્વામીજી. જરૂર જરૂર. બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ. આપ બધા ખૂબ ખૂબ પ્રગતિ કરો, ખૂબ અનુભવી બનો અને અનેક લોકોને આ વિજ્ઞાનને વહેંચવાનું સામર્થ્ય ધરાવો એવી સર્વશક્તિ તમને કુદરત આપે. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યસ સરસ્વતી બેન અનમ્યુટ. जय सच्चिदानंद स्वामी. जय सच्चिदानंद. स्वामी जी, ये जो अंतस्करण है ना, जो चार्ज होता है, तो उसमें प्रोसेसिंग, उसको बोलते हैं प्रोसेसिंग फैक्ट्री. तो ये अंतस्करण में प्रोसेसिंग कैसे होता है, एग्जाम्पल से समझाइए. प्रोसेसिंग का मतलब होता है अंतस्करण के अंदर 4 चीज है: मन, बुद्धि, चित्त और अहंकार. हाँ. ये चारों चीज के अंदर कोई भी प्रकार के इंटेंशन की प्रोसेस होती है, उसके बाद भाव बनते हैं.
जैसे जैसे आपको कोई भाव, आपका आशय है कि मेरे को किसी को हेल्प करना है, ऐसा भाव आया, तो फिर अंदर बुद्धि बताएंगी कि हेल्प करना है, कितनी करना है, किस प्रकार की करना है। फिर चित्त फुटा बताया कि इसी इतनी प्रकार की आप कर सकते हैं। हाँ समझ में आया? हाँ चित्त फुटा बताएगा, फिर मन है वो विचार करेगा कि चलो भाई उसके ऊपर सोचना है या उसके ऊपर सोचना है। उसके बाद फाइनल होगा बुद्धि से, फिर वो सिग्नेचर करेगा अहंकार। हाँ उसके बाद वो कर्म बनता है। तो ये प्रोसेस हो गई, क्या हो गई? मन, बुद्धि, चित्त, अहंकार में। हाँ समझ में आया? हाँ हाँ समझ में आया। और ये जब प्रोसेस होगा उस समय मान लीजिए मैंने भाव किया कि मेरे को हेल्प करना है, उस समय जो परमाणु है वो वातावरण में, वो सब होके उसके उन परमाणुओं के ऊपर उसका कोट लगेगा कि मेरे वो को। बाद में, वो हाँ? प्रोसेस होने के बाद कोट लगेगा। स्पीच और एक्शन के जो कर्म बनेंगे वो कोटेड होंगे, और मन का जो प्रोसेस है वो नेक्स्ट बर्थ में यहाँ 4 दें तो नेक्स्ट बर्थ में डिस्चार्ज हो जाएगा, वो इससे दूसरी बॉडी में चला जाएगा। मगर जो स्पीच और एक्शन का जो परमाणु है उसमें कोट लगता है, वो कुदरत में जाएगा, जिसका रिजल्ट कुदरत देगा। हाँ फिर और ये मन हमेरा ये भाव का मन है चार्जिंग, या नेक्स्ट बर्थ में वो डिस्चार्ज हो जाएगा। वो डिस्चार्ज हो जाएगा। अब नेक्स्ट जन्म में वो जब डिस्चार्ज होगा तो ये परमाणु शुद्ध होके वातावरण में वापस मिल जाएंगे। हाँ, मगर कौन सा परमाणु? वो स्पीच और एक्शन का। तो मन जो है वो मन भी एग्जॉस्ट हो जाएगा और नया मन फिर बनेगा। हाँ फिर उस समय ये जब डिस्चार्ज हो गया, परमाणु शुद्ध होके वातावरण में मिल गए, लेकिन उस समय मेरे को भाव होगा। मान लीजिए उस समय भाव होता है कि मेरे को ये सेवा वापस चालू रखनी है या नहीं रखनी है, फिर वो दूसरे नए परमाणु चार्ज होंगे उसमें। हाँ, क्योंकि ये तो पूरा ब्रह्मांड परमाणुओं से खींचो खींच भरा हुआ है। हाँ हाँ आप समझे? हाँ हाँ हम तो इसको आंखों से दूरबीन से देख सकते नहीं है, ऐसे सूक्ष्माति सूक्ष्म बहुत अनंत परमाणु है, मगर वो परमाणु जड़ है और अविनाशी है। और उसके ऊपर कर्म का जो चार्ज होता है कोट, वो टेम्पररी होता है। यहाँ चार्ज हुआ, नेक्स्ट बर्थ में डिस्चार्ज हुआ, तो वो कोट खत्म हो गया, परमाणु शुद्ध हो गया। परमाणु तो परमानेंट है, कोट टेम्पररी है। हाँ एक क्वेश्चन और पूछूं क्या? बोलिए। किसी महात्मा से बात हो रही थी, मतलब मुमुक्षु से, तो महावीर भगवान की बात निकली, तो वो बोल रहे थे कि महावीर भगवान ये नर्क में से कैसे मोक्ष में गए। एक तो ये, दूसरा बोल रहे थे, मैंने उनको बोला कि कृष्ण भगवान ने अर्जुन को ज्ञान दिया तो अर्जुन तो मोक्ष में चले गए, तो फिर वो बोलते हैं कि अर्जुन को गीता का ज्ञान दिया कृष्ण भगवान ने और अर्जुन मोक्ष में गए, तो फिर कृष्ण भगवान मोक्ष में क्यों नहीं गए? जिन्होंने ज्ञान दिया वो क्यों नहीं गए और जिसको दिया वो चले गए मोक्ष में? ऐसा वो कह रहे थे, क्योंकि उन्होंने कोई सुना होगा कि वो नर्क में है कृष्ण भगवान, तो बोला इतनी ऊंची उनकी समझ थी, वो उनको मोक्ष में भेज सकते हैं तो ये अर्जुन को, तो खुद क्यों नहीं गए और खुद क्यों ऐसा ऐसा पूछ रहे थे। अर्जुन का तो मोक्ष नक्की ही था, उनका लास्ट बर्थ ही था। आप समझे? हाँ अब जो अर्जुन का तो लास्ट ही बर्थ था, मगर फिर भी अगर ज्ञान देने वाला और ज्ञान लेने वाला दो ही निमित्त होते हैं,
तो ऐसा नहीं होता है कि ज्ञान देने वाला जो होता है और ज्ञान लेने वाला होता है वो कमजोर ही होता है, ऐसा नहीं होता है। निमित्त भी हो सकता है कि जिसके निमित्त से ज्ञान खुला होता है, मगर जो देने वाला है उसको खुला नहीं हुआ मगर समझ में आ गया है, तो दूसरे को समझा सकते हैं। अच्छा, इसका मैं मतलब बताऊं आपको, मैं आपको एग्जांपल, एक मिनट भी एग्जांपल दूं आपको। अगर मैं प्रोफेसर हूं और मैं आपको पढ़ा रहा हूं और आप पढ़ के तैयार हो गए, आपको डिग्री भी मिल गई, हो सकता है कि मैं प्रोफेसर का काम करूंगा तो मेरे को 10,000 सैलरी मिलेगी और आप मेरी पढ़ाई करके आप करोड़ रुपया भी कमा सकते हो, तो मैं प्रोफेसर से भी आगे बढ़ सकते हो कि नहीं? हाँ हाँ हाँ, फिर आप ऐसा कहोगे प्रोफेसर ने जो ज्ञान दिया तो हम तो उससे छोटे ही रहेंगे, ऐसा बोलने का? नहीं, तो वहां क्यों क्यों एक्सेप्ट करते हो? हाँ, तो देने इसका वाला तो ज्ञान वो है, तो हम कैसे आगे बढ़ गए फिर? तो इसका मतलब हमको ये मानने का कि अर्जुन जो है वो कृष्ण भगवान से आगे थे। आप समझे नहीं, मैंने पहले भी कहा कि अर्जुन का तो अंतिम अवतार था, वो मोक्ष में जाने वाला ही था। माता जन्म नहीं हुआ पहले ही डिसाइड हो चुका था कि अर्जुन का लास्ट भव है। आप समझ में आ गया? ये हाँ, उसके कर्मों का फल था, समझ में आया? हाँ, और उसीलिए उसको जाना न जाना कोई सब्जेक्ट था ही नहीं। मगर अर्जुन और कृष्ण भगवान का जो गीता जो हम बताते हैं वो दोनों का उदय कर्म था। हाँ, बराबर, तो उदय कर्म तो कोई भी हो सकता है, राम का भी हो सकता है, कृष्ण का भी हो सकता है, महावीर का भी हो सकता है। उससे 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 रिजल्ट से क्या मतलब है? केवल ज्ञान तो होना ही है, अच्छा, बराबर, केवल ज्ञान भी रिजल्ट है और मारामारी किया वो भी रिजल्ट है। वो भी हाँ, और ज्ञान दिया वो भी रिजल्ट है, और उन्होंने प्रश्न किया वो भी रिजल्ट है। हाँ, समझ में आ गया। जो अज्ञानी होता है उनके लिए ग्रहण करना है, जो अज्ञानी नहीं है उनके लिए अपने हिसाबों को पूरा करना है, ग्रहण करना नहीं है। बराबर, हिसाब पूरा कर ले। मगर हमको ऐसा लगेगा कि राम ने वो कृष्ण भगवान ने ज्ञान दिया उसके बाद केवल ज्ञान हुआ, वो हमारी लौकिक स्टोरी है। अच्छा, हाँ, ज्ञान दिया वो सही है, मगर वो ज्ञान उसको जरूरत नहीं था। अच्छा, मगर हिसाब तो पूरा, भाई मेरे को मोक्ष में जाना है तो भी मेरे को जन्म लेना है, तो माँ बाप की जरूरत नहीं पड़ेगी। हाँ, पड़ेगी ना। तो इसमें ऐसा कहेंगे कि नहीं माँ बाप के बिना आप नहीं जन्मे तो मोक्ष में कैसे जाओगे? भाई वो भी उदय कर्म है, माँ बाप मिले वो भी उदय कर्म, भाई बहन मिले वो भी उदय कर्म, मैंने प्रश्न किया वो भी उदय कर्म, उन्होंने उत्तर दिया वो भी उनका उदय कर्म। या सुनो, हाँ हाँ, यस, तो उदय कर्म में तुम्हारी प्रगति, तुम्हारा मोक्ष का शब्द का, मोक्ष तो अंदर की बात है, वो आपके अनुभव दशा की बात है। अगर ज्ञान नहीं है तो आप मोक्ष में जा सकते हैं, अज्ञान है तो नहीं जा सकते हैं। बाहर कुछ भी करो क्या मतलब है? लाखों लोगों को ज्ञान देने वाला भी मोक्ष में जाएगा से जरूरी है? तो इसका मतलब हम ये 2 पॉइंट याद रखें कि मैं शुद्ध आत्मा हूँ और मन वचन काया से जो कुछ भी है उसको अगर कुदरती रचना देखें बस जाएंगे, मतलब यही हुआ ना। बस वही 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 हमको समझना है, वही समझना है, वही उतना ही जानना है और कुछ ज्यादा समझने की जरूरत नहीं है। फिर भी अगर प्रश्न होता है तो प्रश्न का उत्तर ले लेना चाहिए ताकि कंफ्यूजन नहीं रहे। हाँ, हम्म? जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जितेश भाई स्वामी जी जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय स्वामी जी आपको सच्चिदानंद। कोटि बोलिए। कोटि नमस्कार, सभी साइंटिस्ट महात्माओं को जय सच्चिदानंद। जय सच्चिदानंद, बोलिए बोलिए। હા પ્રભુ, એક સાંભળવામાં આવ્યું હતું કે મન વચન કાયાની એકતા હોવી જોઈએ. હવે જોવામાં એવું બનતું જોવામાં આવતું નથી, તો સાયન્સની દ્રષ્ટિએ નો ઉપયોગ આ સંજોગોમાં કઈ રીતે કરવો? पहली वस्तु ये,
પહેલી વસ્તુ એ કે મન વચન કાયાની એકતા, એ મન વચન કાયાની એકતા ક્યારે હોય? આપ બતાવો. આપણે મન વચન કાયાની એકતા માટે પ્રશ્ન પૂછ્યો, તો હા, મન બરાબર. વચન એટલે- કાયાની એકતા આપણે કોણે કહીએ છીએ? એટલે આ બીજે થી સાંભળેલું એટલે જેવું બોલીએ એવું જ જીવનમાં ને એવું જ વર્તનમાં જોઈ ને એક બાજુ એવું સમજીએ છીએ કે મન વચન કાયા પર પરાધીન છે. એટલે એમાં સાયન્સ નો ઉપયોગ પર પરાધીન કરી તો એકતા નહીં સેટ બને ને એકતા સેટ કરવા જાય તો અહંકાર ખોટો ઉભો થઈ જશે એક પ્રકારનો. આ કન્ફ્યુઝન ને સાયન્સ ની રીતે દ્રષ્ટિના ઉપયોગ માટે આ પ્રશ્ન આપને કરેલો છે સાહેબજી. હા, એટલે પહેલી વસ્તુ એ કે મન વચન કાયાની એકતા હોય એને સત્યુગ કહેવાય. એનાથી મોક્ષ થાય એવું જરૂરી નથી. ઓકે ઓકે ઓકે. સત્યુગ કહેવાય. સત્યુગમાં મન વચન કાયાની એકતા હોય. આપણે આધ્યાત્મમાં મન વચન કાયાની એકતા એટલે આપણા મન વચન કાયા ત્રણે કુદરતી રચના જોઈએ એ આપણી એકતા છે. બરાબર બરાબર બરાબર. ત્રણેયને જુદા પાડતા જ નથી. ત્રણે ત્રણ કુદરતી રચના. અચ્છા, આપના સત્સંગમાંથી અંદર જવાબ તો આવો આવ્યો હતો પણ મેં તું લેટ ઇટ બી કન્ફર્મ એટલે ગોટે નો ચડે. કારણ કે દુનિયા તો બધા વિકલ્પ ચડાવે આપણને સાહેબ. હા બસ પણ બસ એ ખરું કે સતયુગમાં મન વચન કાયાની એકતા હોય ને કળિયુગમાં ના હોય, પણ એકતા હોય એટલે મોક્ષે જવું જરૂરી નથી. બસ બસ સાહેબજી પૂર્ણ સમાધાન આવી ગયું. આમાં ગોબે ચડતા હતા, આ ક્લેરિટી આવી ગઈ. અંદર ઉગ્યું પણ એમ નહીં, તમારા શ્રીમુખે સાંભળીએ એટલે કન્ફર્મ રહે કે ના આ આપણે દ્રષ્ટિનો ઉપયોગ છે. યસ 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 યસ. ઓકે ઓકે. કોટી કોટી નમસ્કાર. બસ દ્રષ્ટિનો ઉપયોગ છેલ્લા શ્વાસ સુધી રહે, સમ્યક જ્ઞાન દર્શન ખુલ્લું થઈ જાય એવા આશીર્વાદ આપ. જરૂર જરૂર. ખૂબ ખૂબ પ્રગતિ કરો પ્રભુ. મનસુખભાઈ, unmute and video on. ઓકે શારદાબેન તમે અનમ્યુટ. ઓકે મનસુખભાઈ તમે આવ્યા? અચ્છા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હું જાણું છું એવું માનવાનું એટલે આવરણ ચઢે અને જિજ્ઞાસા વૃત્તિ તૂટે, તો આ જરાક સમજાવવા વિનંતી. હા, પહેલું કહે છે હું જાણું છું તો આવરણ ચડે, પછી બીજું શું વાક્ય બોલ્યા? એનાથી જિજ્ઞાસા વૃત્તિ તૂટે. હું જાણું છું એનાથી આવરણ વધે અને જિજ્ઞાસા વૃદ્ધિ તૂટે. હા હા, એટલે વાત તો સાચી છે ને. તમે જાણો છો તો કોઈ જિજ્ઞાસા જાણવાનું શું બાકી રહ્યું? જિજ્ઞાસા ક્યારે હોય? જાણવાનું હોય ત્યારે ને, કે ના હોય ત્યારે. એટલે જિજ્ઞાસા વૃત્તિ છે એની ઉપર આવરણ ચડે છે. હું એ જ તમને કહું છું કે જિજ્ઞાસાનો મતલબ થાય નવું નવું જાણવું, એનું નામ જિજ્ઞાસા. હા. હવે તમે એમ કહો છો કે હું જાણું છું, તો જિજ્ઞાસા રહે કઈ રીતે? એટલે પછી જિજ્ઞાસા વૃત્તિ તૂટે છે ને. હા, તમને સમજાયું કે ના સમજાયું? હા, એટલે પછી જાણું છું એવું કીધું એટલે આવરણ ચડી ગયું એમ થયું ને. તમે કોઈને એવું કહો કે આ વસ્તુ મને આવડે છે, તો તમને કોઈ શીખવાડે? નહીં પછી શીખવાડે તમને? નહીં. પણ તમે એમ કોઈ નથી આવડતું અને મને શીખવાડો તો શીખવાડે કે નહીં? હા. તો જિજ્ઞાસુ વૃત્તિ ક્યારે કહેવાય? નથી આવડતું ત્યારે કે આવડે છે ત્યારે? નથી આવડતું ત્યારે. હા, તો સીધું સાધું તો છે. હા, એટલે આવરણ ચડ્યું એ આપણે જિજ્ઞાસા વૃત્તિ તૂટી કહેવાય ને. બસ. હા. આવડે છે અહંકાર છે. હા. અને મારે જાણવું છે, સમજવું છે, એ સરળતા છે. હા. સરળતા હોય તો કોઈ સમજાવે, પણ તમે પછી અહંકાર કરો કે મને બધું આવડે છે તો કોણ કે પછી? હા, પછી નો કે. એટલે
એ જિજ્ઞાસા વૃત્તિ તૂટી ગઈ. બરોબર. જય ઓકે સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શારદાબેન અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, એક ક્વેશ્ચન છે મારો કે બોલો, આપણે બોલો. જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા પદમાં બેસી ગયા તો ઓકે. પછી પ્રકૃતિ એવું કે છે કે તમે તો શુદ્ધ થઈ ગયા પણ અમને શુદ્ધ કરવા પડશે, તમે મોક્ષે જઈ નહીં શકો. તો એનું શું બરાબર. કારણ, કેવી રીતે એમને શુદ્ધ કરવાના? એ તો કુદરતી રચના છે બધી. હા, હવે હવે તમે સમજો કે પરમાણુ અશુદ્ધ કેમ થયા? પ્રકૃતિના પરમાણુ અશુદ્ધ કેમ થયા? આપણે ઇન્વોલ્વ થયા અંદર એટલે. હા, હવે આપણે Right. કુદરત જોઈએ તો ઇન્વોલ્વ થયા કેવાય? ના. પછી ઉકળી જાય, શુદ્ધ થઈ જાય. રાઈટ રાઈટ ઇન્વોલ્વ થયા તો રાગદ્વેષ થયા, રાઈટ એટલે રાઈટ નવા કર્મો બંધાયા. ઇન્વોલ્વ ના થયા તો જૂના ભોગવ્યા, નવા બંધાય Right. નહીં તો ઉકળી રાઈટ. ગયા. સમજી ગઈ સ્વામીજી. જય ઓકે, જય સચ્ચિદાનંદ. 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 આશીર્વાદ જય આપો અમને તમારા. જરૂર જરૂર, ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ. રશ્મિભાઈ તમારી વિડીયો કરો ને તમારા અનમ્યુટ તો થઈ ગયા છો રશ્મિભાઈ. બીજા કોઈને પ્રશ્ન પૂછવો હોય તો આપણી પાસે હજી સમય છે. યસ યસ. કે પેલા આંગળી ઊંચી કરી છે. હા, મિલનભાઈ. હા, અનમ્યુટ મિલનભાઈ. વિડિયો કરો. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. વિડિયો ચાલુ. હા, થઈ ગયો, થઈ ગયો. સ્વામીજી, પ્રશ્ન હતો કે જ્ઞાન અને દર્શન એ મારા ગુણો છે. તો કેવળ દર્શન અને કેવળ જ્ઞાન પછી દર્શન ક્યાં જતું રહે છે? જરૂર જ નથી ને. અજ્ઞાન છે ત્યાં સુધી દર્શનની જરૂર છે. અજ્ઞાન નથી તો આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, ખુલ્લો થઈ જાય છે. એટલે સ્વામીજી, કાયમી શબ્દ વાપર્યો ને ત્યાં કન્ફ્યુઝન થાય છે. જ્ઞાન દર્શન જે છે એ પછી આત્મામાં પ્રકાશક તરીકે કામ કરે છે, પછી જાણવા તરીકે, સમજવા તરીકે, અનુભવવા તરીકે, સ્વીકારવા તરીકે કામ કરતું નથી. બરાબર બરાબર. એટલે પછી આત્મામાં સ્વ પદ પ્રકાશક થઈ ગયું. પ્રકાશકના ભાગને દર્શન કહેવાય, પણ એ દર્શન સ્વભાવ રૂપે છે, પુરુષાર્થ રૂપે નથી. પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ રૂપે છે. અજ્ઞાન છે તો મિથ્યા દર્શને છે, અજ્ઞાનમાંથી જ્ઞાન થાય તો સમ્યક દર્શને છે, અને પુરુષાર્થ કરવાનું ક્યાં સુધી? કેવળ દર્શન સુધી. કેમ? તો કે સંપૂર્ણ અજ્ઞાન ખલાસ કરવા માટે. હવે એકવાર સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ ગયું પછી કેવળ દર્શને પણ પુરુષાર્થ રૂપે જરૂર નથી, પછી સ્વભાવ રૂપે. બરાબર. સમજી ગયો? હા, એટલે પુરુષાર્થ રૂપે જે કેવળ દર્શન છે એની આપણે વાત કરીએ છીએ, સ્વભાવ રૂપે તો છે જ. બરાબર. એમ આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કીધું? આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કીધું કે કેવળ જ્ઞાન તો આત્મામાં છે જ, એનો સ્વભાવ જ છે. તો પુરુષાર્થ શું કરવાનો? તો કેવળ જ્ઞાન માટે ના, આ કેવળ અજ્ઞાન નાશ કરવા માટે. બરાબર. કેવળ દર્શન છે એ પુરુષાર્થ છે. હા હા, બરાબર. અને સ્વામીજી, આપણે ધ્યેય, સંકલ્પ, નિશ્ચય, આશય આ બધું એક જ વસ્તુ ગણાશે ને? બધું પુરુષાર્થ જ કહેવાય ને? યા પુરુષાર્થ ને લગતા કોઈ પણ શબ્દ હોય એ બધા પુરુષાર્થમાં જાય, અને એ પ્રતિષ્ઠિત લાઈવ પ્રતિષ્ઠિત આત્માને લાગુ પડે. બરાબર. જી જી. બીજું કઈ પૂછવું છે? ના બસ. ઓકે ઓકે,
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી મારો પ્રશ્ન છે કે બોલો, બોલો. આપણે કહીએ કે આત્મા રત્ન ચિંતામણી જેવો છે, તો આત્મા વિજ્ઞાન ઘન છે, આત્મા કેવળ જ્ઞાન છે, તો આ બધું એક જ ખાનામાં આવે કે આમાં કઈ ફેરફાર હોય? ના ના ના, આમાં શું છે કે દરેક અનુભવી જ્ઞાનીઓ એને અમુક પ્રકારની વિશેષતાઓથી પોતાની ભાષામાં વ્યક્ત કરવા પ્રયત્ન કરતા હોય છે. હા, સમજાય છે? વિશેષતાથી એને એ એંગલને હાઇલાઇટ કર્યો હોય. કોઈ રત્ન ચિંતામણી કે, કોઈ ચેતન કે, કોઈ અવિનાશી કે, કોઈ સ્વપર પ્રકાશક કે, ખ્યાલ આવ્યો? એને એ સબ્જેક્ટ હાઇલાઇટ કર્યો. હવે આત્મા શું છે તો કે આત્મા સ્વભાવ છે, પણ સ્વભાવને તમે કઈ રીતે જુઓ છો એ રીતે પ્રોજેક્ટ કરી શકાય. બરાબર. સમજાય છે? કઈ રીતે જુઓ છો? અત્યારે તમે આત્માને કઈ રીતે જુઓ છો તો કે પ્રકાશના એંગલથી જુઓ છો, તો કે હો આત્મા તો સ્વ પર પ્રકાશક છે. આત્માની શક્તિ તરીકે જોઉં છું તો કે હો આત્મા તો અનંત શક્તિ વાળો છે. પછી આત્માની અવસ્થા તરીકે જોઉં છું તો કે આત્મા તો અવિનાશી છે. પછી હું જન્મ મરણ તરીકે જોઉં છું તો કે આત્મા તો અજન્મ અમર છે. એ તમે કયા એંગલ થી જુઓ છો એના આધારે તમારો આન્સર આવે. ના, પણ આજે રત્ન ચિંતામણી એટલે એવું લાગે કે હાઈએસ્ટ લેવલ રત્નના હિસાબે, તો એ વિજ્ઞાન ગણની કમ્પેરિઝન માં થઈ શકે? હા, એટલે રત્ન ચિંતામણીનો મતલબ શું થાય કે રત્ન ચિંતામણીનો મતલબ થાય કે આ રત્ન એવું છે કે જે આપણા અનંત ભવના કર્મો બાંધવાનું પણ સામર્થ્ય ધરાવે છે અને અનંત શક્તિઓને અનુભવવાનું પણ સામર્થ્ય ધરાવે છે. એ ના હોય તો અનંત શક્તિનો અનુભવ ના થાય. એ ના હોય તો આપણે અનંત ભવ ભટકવું ના પડે, કારણ કે જળ કર્મ બાંધી શકે નહીં. ચેતનની હાજરીમાં જ કર્મ બંધાય અને ચેતનની હાજરીમાં કર્મ ભોગવાય. ચેતન ના હોય તો બંધાય નહીં, ભોગવાય નહીં. એટલે એની શક્તિ છે તો જ ને. હા, એટલે there is no life without આત્મા, એના જેવું છે ને. હા. જે કઈ પણ આ દુનિયામાં anyone can realize in a presence of soul. Without soul you can't do anything, you can't realize anything. ઓકે, ઓકે. એટલે કીધું ને કે એને સબ્જેક્ટ ટુ પ્રેઝન્ટ કરે છે દરેક વ્યક્તિ. પ્રિન્સિપલ હા, એક એટલે જ એવું છે લાગ્યું. પણ એને એ એંગલ હાઇલાઇટ કરે. હા, બરાબર. એટલે જૈન વિજ્ઞાન ધર્મમાં, જૈન વિજ્ઞાન બુકોમાં બહુ આવે એટલે. આ જૈન ધર્મમાં રત્ન ચિંતામણી શબ્દ વધારે આવે છે અને વિજ્ઞાન ઘન શબ્દ આમ તો વેદાંતમાં છે. વિજ્ઞાન ઘન શબ્દ પછી દાદા ભગવાને વાપર્યો છે અને વિજ્ઞાન ઘન શબ્દ શ્રીમદ રાજચંદ્રએ વાપર્યો છે. રત્ન ચિંતામણી બંને વાપર્યો છે. વાપર્યો છે, બરાબર છે. જૈનોમાં મોટે ભાગે વિજ્ઞાન ઘન કરતા રત્ન ચિંતામણી વિશેષ આવે છે. હા, બરાબર. હા. અને ધાર્મિક સ્થવનોમાં પણ રત્ન ચિંતામણી શબ્દ આવે જૈનોમાં. ઓકે સ્વામીજી, હું બીજાને ચાન્સ આપું. આ બીજા ઘણા હાથ આવી ગયા છે. તમે હાથ ઊંચો કર્યો તો આઈપેડ લખ્યું છે, મેં તમને અનમ્યુટ કર્યા. બોલો, અનમ્યુટ થાવ. તમારું નામ લખજો બીજી વારે, એટલે તમને આઈપેડ ના કેવું પડે મારે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. તમારું નામ બોલો. બોલું છું મનુભાઈ બોલું છું. મનુભાઈ. કઈ વાત તું નામ લખે ને તમને નામથી બોલાવે ને એટલા માટે. રાઈટ. ના, હું એન્ટર નથી થયેલો, મને ખબર નથી રહેતી નામ એન્ટર. રાઈટ. એમાં તમારા સર ને કે તેના ઉપર નામ લખી આપે એટલે એની મેં આવી જાય પછી. અચ્છા. એટલે મારે એવું સમજ્યું સિસ્ટમ છે. એ સિસ્ટમ તમે ઓપન કરો ને તેમાં નામ જે નામ લખો એ નામ અહીંયા આગળ સ્ક્રીન ઉપર આવે. અચ્છા. બોલો. એટલે જ્ઞાન અને વિજ્ઞાનમાં જ્ઞાન તો ધારે કે હું શુદ્ધાત્મા છું, આત્મા છું, એ તો મને ખબર પડી. પણ અજ્ઞાનમાં મને બહુ એટલે અજ્ઞાન જરા વધારે ક્લિયર કરાવો ને. અજ્ઞાન બાબતમાં શું છે? કહું. ચોરી કરવી એ જ્ઞાન છે કે અજ્ઞાન છે? ચોરી કરવી એ જ્ઞાન છે? એ તો અજ્ઞાન છે ને. ચોરી કરવી એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? વ્યવહારમાં અજ્ઞાન કહેવાય. અને ચોરી ના કરવી એને આપણે જ્ઞાન જેવું કહીશું.
હા, એટલે આપણે બંને સત્ય બોલવું સત્ય બોલવું એને શું કહીએ? સત્ય બોલવું એને જ્ઞાન કહીએ. જ્ઞાન અને જૂઠું બોલવું એને અજ્ઞાન કહેતા હશે, ખબર. આભાર. એટલે જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા તમને હવે કહી દઉં આ એક્ઝામ્પલ ઉપરથી. રિલેટિવ સત્યને ફોલો કરવું એનું નામ જ્ઞાન, અને રિલેટિવ સત્યને ફોલો ના કરવું એનું નામ અજ્ઞાન. અને સનાતન સત્યને ફોલો કરવું એનું નામ વિજ્ઞાન. દાખલા તરીકે સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ જ્ઞાન છે. એને ફોલો કરવું એનું નામ જ્ઞાન, અને એ ન કરવું એનું નામ અજ્ઞાન. અજ્ઞાન, રાઈટ. હિંસા કરવી એનું નામ અજ્ઞાન, હિંસા ન કરવી એનું નામ જ્ઞાન. અને હિંસા કરવી ના કરવી એ બે શબ્દ ક્યારે આવે? વિજ્ઞાનમાં બે માંથી કે ના આવે? રિલેટિવ સત્યમાં આવે, સનાતન સત્યમાં ના આવે. સનાતન સત્યમાં તો મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે જ્ઞાન અજ્ઞાન બે ના આવે, ત્યાં વિજ્ઞાન હોય. બરાબર છે, રાઈટ. એટલે જ્યાં સુધી રિલેટિવ સત્ય છે ત્યાં સુધી બે ઓપ્શન હોય, કે જ્ઞાન હોય કે અજ્ઞાન હોય. પણ રિલેટિવ સત્યથી ઉપર જાઓ એટલે સનાતન સત્યમાં પછી જ્ઞાન અજ્ઞાન આવે નહીં. જ્ઞાન અજ્ઞાન હોય ત્યાં સુધી ડુઅરશીપ હોય, ઓનરશીપ હોય. વિજ્ઞાનમાં જાઓ તો ડુઅરશીપ ના હોય, ઓનરશીપ ના હોય. તો પછી જ્ઞાન અજ્ઞાન કેવી રીતે હોય? ના હોય, રાઈટ. કરતા પણ હોય તો કહેવાય ને કે આ જ્ઞાન છે ને અજ્ઞાન છે. જ્ઞાન અજ્ઞાન ઉપરથી વિજ્ઞાન ઉપર જવાનું છે આપણે. હા, જ્ઞાન અજ્ઞાન એ બંને રિલેટિવ સત્ય છે, સામાજિક અને ધાર્મિક સત્ય છે. અને વિજ્ઞાન ઉપર જાઓ તો પછી સનાતન સત્ય આવે, પછી આ રે નહીં. આને પછી કુદરતી રચના કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શોભાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં તમે ઓલા બેન ને કીધું કે પૂતગલને તમે ચોખ્ખા છે ને અમને ચોખ્ખા કરવાના, તો આપણામાં એ કયો ભાગ આવે? આપતવાણીમાં એવું આવે છે, દાદાએ એવું કીધું છે કે અમે તમને શુદ્ધાત્મા પદમાં બેહાડી દીધા, હવે આ પૂતગલને તમે બગાડ્યું છે ને એ એમ કે છે કે અમને ચોખ્ખું કરો. તો એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં આવે કે ડિસ્ચાર્જ વાળા ભાગમાં આવે? ના ના, ચોખ્ખું કરવું એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. આપણે પરમાણુને અશુદ્ધ કઈ રીતે કર્યા? મન વચન કાયાથી કર્યા કે દ્રષ્ટિના ભાવથી કર્યા? દ્રષ્ટિના ભાવથી કર્યા. તો પછી શુદ્ધ કઈ રીતે કરવાનું? શુદ્ધ જ્ઞાન દર્શનના ઉપયોગથી. હા, એમાં મન વચન કાયા આવતા નથી. હા, એટલે બગાડ્યા દ્રષ્ટિથી અને સુધારવાના દ્રષ્ટિથી. રાગ દ્વેષથી બગાડ્યા, વિતરાગથી શુદ્ધ કરવાના. કરતા ભાવ માલિકી ભાવથી બગાડ્યા, અકર્તા ભાવ માલિકી ભાવ વગરથી શુદ્ધ કરવાના. તો કે કરતા ભાવ ને માલિકી ભાવ કઈ રીતે નીકળે? તો કે જે અવસ્થાઓ ઉકલે છે એને કુદરતી રચના જુઓ તો પરમાણુ શુદ્ધ થઈ જાય. હા, કુદરતી રચના જોઈએ એટલે એનો હાથે જ નિકાલ થઈ જાય. સમજી ગયા? હા, કુદરતી રચના જુઓ એટલે એમાં જ આવી ગયું બધું. શુદ્ધ અમને શુદ્ધ કરવાના છે બધું જ. બસ બસ બસ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઇન્દ્રાબેન. जय सच्चिदानंद स्वामी जी। जय आपके चरणों में कोटि कोटि वंदन। स्वामी जी, प्रश्न तो कुछ नहीं है, बस आपका आशीर्वाद लेना था। आपको पर्युषण पर्व की बहुत बहुत शुभकामनाएं। और स्वामी जी, बस यही भाव है, यही विनती है, अब जब तक आप हैं और हम हैं, हमारा ये विज्ञान पूरा हमारी समझ में आ जाए और हम पूरा का पूरा फॉलो करें, ज्ञान दर्शन हमारा बढ़ता रहे। स्वामी जी, कभी कभी तो ऐसा भाव होता है कि स्वामी जी ये क्या आपने शब्द नहीं है, क्या तहलका मचा दिया, क्या तूफान सा ला दिया। ये साइंस बता के विज्ञान बहुत अहो अहो भाव होता है। जैसे उस टाइम के कृष्ण भगवान थे साइंटिस्ट, आज के हमें तो आप ही कृष्ण भगवान लगते हो, पूरे साइंटिस्ट हो और सबको साइंटिस्ट बना रहे हो। स्वामी जी, आपका बहुत बहुत आभार। आप बस आशीर्वाद बनाए रखना स्वामी जी, अपनी कृपा बरसाती रहना। हम
ज्ञान में और ज्ञान दर्शन में आगे बढ़े हम सब। जरूर जय जरूर सच जरूर। जय सच्चिदानंद। गीता बहन क्या कर रही है? वहाँ पर्युषण पर्व चल रहा है ना स्वामी जी मंदिर में। हाँ, वो वहाँ व्यवस्था में। ओके ओके ओके, समझ गया समझ गया। हाँ, वो मंदिर में वो हम लोग तो समझ नहीं जा गया। पाए डॉक्टर साहब, नहीं स्वास्थ्य नहीं, कोई सही बात नहीं, नहीं मैं है समझ डॉक्टर। पाया, समझ गया। मेरी समझ में भूल गया था, मगर वहां भी सत्संग हाँ, होगा ना। बराबर है, बराबर है। कुलीनानंद जी आए हुए हैं और बहुत दूसरे एक अच्छा। और हैं कोई कुलीनानंद जी, ओके कुलीनानंद जी ओके, आ रहे हैं। समझ गया हाँ समझ कल गया। से। हाँ या कल हाँ से ही होगा। बराबर। हाँ कल से। जय सच्चिदानंद। ओके ओके, जय जय सच्चिदानंद, जय सच्चिदानंद। સ્વામીજી ટાઈમ થઈ ગયો, 4 હાથ છે, હવે બીજા નહીં એક એક લઈ લઈએ, લો ને, પણ કઈ આ વાંધો બધાને નહીં. લઈ તમે લો. ક્વિક કરજો. या एक प्रश्न બધા પૂછો. ओके बोलो. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद, जय सच्चिदानंद. મારો સવાલ હતો કે જે આપણે હમણાં પુરુષાર્થ કરીએ છીએ તો એ તીર્થંકર ભગવાન જાણી શકે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ? આપણો પુરુષાર્થ જાણી શકે અને આપણા કર્મ જાણી શકે અને કર્મનું ફળ શું આવશે એ જાણી શકે. અચ્છા, તો પછી આપણે આને મોક્ષે જતા સુધી જે પણ બી થાય છે તો એ ક્રમબદ્ધ પર્યાયમાં જાય? ક્રમબદ્ધ પર્યાય રિઝલ્ટ ને લાગુ પડે, એક્ઝામ ને લાગુ ના પડે. ઓકે ઓકે, અચ્છા. તમે એકવાર કર્મ બાંધી દીધા આખી લાઈફ ના, પછી ઉકલે છે ક્રમબદ્ધ. અચ્છા, તો બંધાય ગમે તેવા બાંધી શકો, ગમે ત્યારે ગમે તેવા કર્મ બાંધી શકો, પણ ઉકલે પછી ક્રમબદ્ધ. ખ્યાલ આવ્યો? અચ્છા અચ્છા, એટલે મન વચન કાયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર મતલબ બધું ક્રમબદ્ધ જ થાય છે, એમ જ સમજવાનું. આ ઉકલે છે ક્રમબદ્ધ, જે પહેલી તારીખે થવાનું છે બીજી તારીખે ના થાય, અચ્છા, બીજી તારીખે થવાનું છે 30 તારીખે ના થાય, બધું ક્રમમાં ઉકલે. કારણ કે તમારો પ્રોગ્રામ આખા લાઈફ નો ફિક્સ થઈ ગયો, હવે તો ખાલી પ્લે થાય છે. અચ્છા, તો ઘણીવાર સ્વામીજી એવું થાય ને કે બુદ્ધિ આપણને બતાવે કે ના આ ચીજ આમ કરવી છે, થઈ જશે, પણ જેવી આપણે કરવા જઈને તો વ્યવસ્થિતમાં કંઈક બીજું જ હોય, તો આ પણ બી મતલબ કે ક્રમબદ્ધ જ થયું કહેવાય? હા, તો તારે તમારા હિસાબમાં એ વસ્તુ ના થવાનું હોય તો ના થવાના સંજોગ કુદરત ભેગા કરી આપે, થવાનું હોય તો થવાના સંજોગ ભેગા કરી આપે. અચ્છા અચ્છા, બરાબર. બધા સંજોગો બધા ભેગા થાય, હિસાબો પૂરા થાય, એ બધું ક્રમબદ્ધ છે. અચ્છા અચ્છા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપની કૃપા હંમેશા વરસાવતા રહ્યો ને અમે આગળ પ્રોગ્રેસ કરી શકીએ એવી શક્તિ આપો. ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. મનસુખભાઈ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હવે મારો પ્રશ્ન એ છે કે ઇન્દ્રિય જ્ઞાનથી જોયા કરવાનું અને આત્માથી જોયા કરવાનું, આ બે ડિફરન્સ મને જરાક સમજાવો ને. ઇન્દ્રિય જ્ઞાનથી જુઓ એ બધું રિલેટિવ સત્ય હોય. હા, અને હું આત્મા છું અને બાકી બધું કુદરતી રચના છે, તો એ અતિન્દ્રિય જ્ઞાન છે. એ આંખેથી દેખાતું નથી, એ સમજી શકાય છે અને છેલ્લે અનુભવી શકાય છે. અવસ્થાનું જ્ઞાન બધું રિલેટિવ છે, એ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. કુદરત અને કુદરતી કાનૂન અને કુદરતી રચના એ ઇન્દ્રિય જ્ઞાન નથી, એની અવસ્થા દેખાય, એનું જ્ઞાન સમજાય, એની પ્રક્રિયા સમજાય, છેલ્લે અનુભવમાં આવે. સમજાયું ને? હા, એટલે આપણે આ બધું જે મન વચન કાયાથી થાય એ બધું ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન મનોવચન કાયાથી થાય, 5 જ્ઞાનેન્દ્રિયોથી આ દુનિયા દેખાય, બધું ઇન્દ્રિય જ્ઞાન. અને આત્માનું જ્ઞાન અને આ જગતનું સનાતન સત્ય, કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના જે અનુભવમાં આવે એ બધું ઇન્દ્રિયાતીત જ્ઞાન કહેવાય.
અને આત્માની અનુભૂતિ પણ ઇન્દ્રિયાતીત, પણ સનાતન સત્ય બધું ઇન્દ્રિયાતીત હોય, રિલેટિવ સત્ય બધું ઇન્દ્રિય વાળું હોય. સમજી ગયા? હા, એટલે આત્મામાં તે રહે એટલે એ બધું સનાતન જ્ઞાન આત્મામાં રહે ને. બરાબર. એટલે હું બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો, બીજું કોણ છે? સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. દાદા કે છે સામાનું વ્યૂ પોઈન્ટ શું છે તે જાણીને બોલો. પોતાની દ્રષ્ટિ સાથે જોડીને કે જોડીને બોલવું એ ગુનો છે. સમજાવો ને, મને સમજાતું નથી. એમાં આપણે પડવાનું નહીં, આ તો રિલેટિવ સત્ય છે. આપણી પાસે બોલવાની સ્વતંત્રતા છે. બોલો એટલે બોલવાનું તો સ્વતંત્રતામાં છે, ને તો સિદ્ધાંત તૂટે છે. એટલે તો કીધું, પણ મેં તો રિલેટિવ કોઈને એના પ્રશ્નના આધારે કીધું હશે. ઇઝ ઓકે, આપણે કે ઊંડા ઉતરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તમે કીધું એટલે સમજાણું, પણ મને તમારે એટલું જ સમજવાનું છે કે તમારે માથું દુખે છે એની દવા જુદી છે, અને પેલા પગ દુખે ની દવા માંગી છે, તમારે કામની નથી. દવા સાચી છે, તમારે કામની નથી. એટલે ના સમજાયું? સમજાય. ડોક્ટર એક છે, પણ પેલા એ પગની દવા માંગી, તમે માથાની માંગી, તો બંનેની દવા જુદી છે. ડોક્ટર એક છે. એટલે વ્યક્તિ વિશેષ પ્રશ્ન છે. વ્યક્તિ વિશેષ એટલે રિલેટિવ સત્ય. આપણે સનાતન સત્ય જાણવું છે. શું જાણવું છે? એટલે મને પઝલ એટલે રિલેટિવ સત્ય પાછું વિકલ્પ વાળું, એના માટે જુદું, આના માટે જુદું, આના માટે જુદું. એમાંથી તો આપણે મુક્ત થવું છે. અને બીજું સ્વામીજી, તમે નિર્વિકલ્પી થવું છે. વિકલ્પ વાળાના પ્રશ્નો જુદા હોય, એના જવાબ જુદા હોય, અને નિર્વિકલ્પી થવું એ વસ્તુ છે. એટલે જ પઝલ થયું કે જાણીને બોલો એટલે બોલવાની તો સ્વતંત્રતા છે નહીં, સિદ્ધાંત તૂટે છે. એટલે જ મને યસ. એટલે પણ રિલેટિવ સત્યમાં તો આન્સર આપે ને. કોઈનો પ્રશ્ન એવો હોય વ્યવહારથી, તો વ્યવહારથી જવાબ આપ્યો હોય, પણ આપણે એમાં ઊંડા ઉતરવું નહીં. બરાબર. અને સ્વામીજી, હમણાં તમે કીધું ને 29, 30, 31 અહીંયા અમદાવાદમાં શિબિર છે, એવું તમે કીધું? હા, 29, 30 પહેલી બીજી સપ્ટેમ્બર. 29 સપ્ટેમ્બર. બરાબર. મને કે હમણાં તો તમે ત્યાં છો ને, મને સમજાણું. સપ્ટેમ્બર. અને બીજું સ્વામીજી, દાદા એમ કે અમે વાત કરી છે, તમે બધા ગળી જાઓ છો, તેમાં સાયન્સ ક્યાં આવે? એટલે અમને એવું થાય છે કે તમે જે સમજાવો છો ને બધું શીરાની જેમ ઉતરી તો જાય જ છે સ્વામીજી, તો એ ગળી ગયા કેવાય? પણ તમે ઉપયોગ કરો છો ને, પણ થાય છે, ઉપયોગ કરીએ છીએ. સમજવા માટે તમને ઈઝી ભાષામાં સમજાઈ જાય છે, એ સારું છે. પણ સામે ઉપયોગ કરો છો એટલે તમે સમજપૂર્વક એને સમજો છો. પેલું ગળી જવું એટલે વાક્ય જ ગોળખી નાખવાનું. જેમ દાદા ભગવાને કીધું કે ગમે તે થાય વ્યવસ્થિત, એટલે તમે શું બોલો? વ્યવસ્થિત છે. હવે આપણને ખબર પડી જાય કે વ્યવસ્થિત એટલે આ કુદરત 6 તત્વોનું બન્યું છે, તે એ 6 તત્વો પાછા કાનૂનથી ચાલે છે તે, અને તેનાથી ઉભી થતી અવસ્થાને કુદરતી રચના કહેવાય. આ આખી પ્રક્રિયા તમારી દ્રષ્ટિમાં હોય અને પછી તમે કુદરતી રચના બોલો, તો તમને પ્રક્રિયા ખબર છે ને બોલો છો. રેડીમેડ શબ્દ નથી બોલતા. બરાબર. પહેલા તો રેડીમેડ બોલતા હતા, ગમે તે થાય તો વ્યવસ્થિત છે. પણ એ તો એમને અનુભવ થયો, તો તમને ક્યાં અનુભવ છે? એટલા માટે અહીંયા આગળ તમને વિજ્ઞાન સમજાવવામાં આવે છે, પછી તમે સમજો છો ને પછી ઉપયોગ કરીને અનુભવ કરો છો. તમને એમ કીધું કે શરીર જળ છે, મશીન છે, વિનાશી છે, એ તમારું સાંભળેલું છે. પણ તમને હવે એ વખતે કઈ રીતે વિનાશી છે, કઈ રીતે જળ છે, કઈ રીતે મિકેનિકલ છે, એ ખબર નથી. હવે આપણે કીધું કે શરીર જળ કઈ રીતે છે, તો કે જે શરીરનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, માટે એ કુદરતી રચના છે. પછી આખું તમને સમજાયું કે આ શરીરની ડિઝાઇન કુદરતની છે, પંચમહાભૂત કુદરતના છે, હવા પાણી ખોરાક કુદરતના છે, કર્મ ભોગવાના સંજોગ કુદરતના છે, ને છેલ્લે શ્વાસ પણ કુદરત કરે છે, માટે કુદરતી રચના છે. અને તમે પહેલા કુદરતી રચના બોલતા હતા, તમને ક્યાં સમજણ નથી? સમજાતું નતું, ખાલી બોલી જતા હતા ચરણ વિધિમાં. સ્વામીજી, એ તો કહું છું, એટલે પહેલા શબ્દ હતો, હવે સમજણ સાથે બોલો છો, એમ કહું છું.
presentation આ એટલું અદ્ભુત છે ને કે આને કારણે જ બધાને સમજાય છે કુદરતી રચના, નહીંતર નહીં તો સમજાય સમજાય જ નહીં ને, કે તો સમજાય. આ પ્રેઝન્ટેશન એટલું અદ્ભુત છે કે સ્વામીજી શું કહીએ કે એને કારણે જ બધા સમજી શક્યા છે ને ઉપયોગ કરી શકાય છે, બાકી સવાલ જ નથી કરી શકીએ. એટલે અત્યારે તમે જે ઉપયોગ કરો છો ને સમજપૂર્વક કરો છો, અને પહેલા જે ઉપયોગ કરતા હતા એ સમજ્યા વગર કરતા હતા, ખાલી શબ્દોનું રૂપાંતર હતું. એ ગમે તે થાય વ્યવસ્થિત બોલવાનું, ગમે તે થાય શરીર મશીન બોલવાનું, જળ બોલવાનું, કઈ રીતે એ ખબર નથી. ઈ ખબર નથી, ઈ આપના થકી જ સમજાણું સ્વામી. એટલે આ પ્રોસેસ જાણો છો એને સમજણ કહેવાય, એને વિજ્ઞાન કહેવાય, પેલો રેડીમેડ આન્સર કહેવાય. સાચી વાત છે. તો પેલા તો અને એમ જ માટે દાદા ભગવાને વારંવાર કીધું કે તમે જ્ઞાન પામશો, આજ્ઞાને પાડશો અને સત્સાધનનો અમલ કરશો તો પણ વિજ્ઞાન સમજવું પડશે. સાચી વાત છે. વિજ્ઞાન આ વિજ્ઞાન એટલે આ કહીએ છીએ તે વિજ્ઞાન. સાચી વાત છે. એના વગર મોક્ષ માર્ગે પ્રોગ્રેસ થાય એવું જ નથી. થાય એવું જ નથી. આ વિજ્ઞાન થકી આપના પ્રેઝન્ટેશન થકી એકદમ ક્લિયર થઈ જાય છે સ્વામીજી. બહુ અદ્ભુત લાગે છે. બરાબર છે, બરાબર છે. બસ હવે આ ભાવમાં જે મેક્સિમમ અજ્ઞાન ખલાસ કરી નાખી એવી શક્તિ આપજો સ્વામીજી. બસ જરૂર જરૂર. બસ ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી છે? તમે પ્રાર્થના રિપીટ કરજો, એટલે તમારું અનમ્યુટ રાખો. હા સ્વામીજી, પ્રાર્થનાનો ટાઈમ. ઓકે 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 ઓકે. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.